ॐ नमो अरिहन्ताणम् ॐ नमो अरिहन्ताणम् ॐ नमो सिद्धाणम् ॐ नमो सिद्धाणम् ॐ नमो आयर्याणम् ॐ नमो आयर्याणम् ॐ नमो उवज्जायाणम् ॐ नमो उवज्जायाणम् नमो लोये सवसाहुणम् नमो लोये एसो पंचनमुकारो एसो सव पावपणासनो सव पावपणासनो मंगलाणं च सवेसिं मंगलाणं च पठमं हवै मंगलम् पठमं एक बे मिनिट आंखों बंद शरीर स्थिर आंखों बंद शरीर स्थिर मन शांत काय गुप्ती 2 मिनिट शरीर प्रतिमानी जेम अडोल चित्तने श्वासोश्वास पर एकाग्र करो आवता जता श्वासने ध्यानथी जुओ चारे दिशाओं चालता विचारों ने दूर करी मात्र श्वास पर फोकस करो ओम अरहम ओम अरहम सुगुरु शरणं विघ्न हरणं मिटे मरणं ओम अरहम सुगुरु शरणं विघ्न हरणं सहज हो मन जगे चेतन करे दर्शन
प्रभु के हम सहज हो चेतन करे दर्शन प्रभु के हम बने अरहम बने अरहम बने अरहम बने अरहम બીજું માઇક છે ओम अरहम सुगुरु शरणं विघ्न हरणं मिटे मरणं ओम अरहम सहज हो मन जगे चेतन करे दर्शन स्वयं के हम सहज हो मन जगे चेतन करे दर्शन स्वयं बने अरहम 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 बने अरहम। मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्रात्या जैन धर्मोस्तु मंगलम ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुपदम् मन्त्रमूलं गुरुर्वाक्यम् मोक्षमूलं गुरुकृपा। जिज्ञासु बंधु बहनों, 2012 શિકાગો જૈન સંઘ દિવાળીનો પ્રસંગ, મહાવીરની અંતિમ દેશના વ્યાખ્યાનમાળા, વ્યાખ્યાન ત્રીજું, અને આ ત્રીજા વ્યાખ્યાનમાં 5મા ચેપ્ટરની ચર્ચા કરીશું, સમાધિ મરણની કળા, ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન 5મો। પ્રમાદ મૃત્યુ છે એ વિષય આપણે આવતીકાલે લઈશું। આજનો વિષય આપણે લઈશું સમાધિ મરણની કળા। રેફરન્સ ચેપ્ટર 5 ઉત્તરાધ્યયન સૂત્ર। ઉત્તરાધ્યયનના 5મા ચેપ્ટરનું નામ છે અકામ મરણ, અને આ ચેપ્ટરની અંદર 31 શ્લોક છે। એ 31 શ્લોકમાં ભગવાન મહાવીર સ્વામીએ સાધુઓને, સાધ્વીઓને, શ્રાવક સમાજને, શ્રાવક સમાજમાં પણ રાજાઓ, શ્રેષ્ઠીઓ, સેનાપતિઓ, નગર શેઠો, આ બધાની સમક્ષ
પોતાના નિર્વાણના 2-4 દિવસ પહેલા ઔષધ વ્રતની અંદર બધા જ શ્રોતાજનો બેઠા છે અને 48 કલાકની ભગવાનની દેશના ચાલી રહી છે. અને આ દેશનાની અંદર ભગવાન મહાવીર સ્વામી એક મેસેજ આપે છે, મરવું કેવી રીતે. મહાવીરની અંતિમ દેશનાની અંદર પહેલા ચેપ્ટરમાં આપણે વિનય ઉપર થોડી વાત કરી કે કેવી રીતે એક શ્રાવકની અંદર વિનયના સંસ્કાર આવે, કેવી રીતે એક સાધુની અંદર પોતાના ગુરુ પ્રત્યે વિનયનો ભાવ જાગે. ગઈકાલે આપણે ચર્ચા કરી કે કેવી રીતે સાધુ જ્યારે સિદ્ધિની પ્રાપ્તિ માટે દીક્ષા સ્વીકાર કરે છે, એ દીક્ષા લીધા બાદ કેવા કેવા કષ્ટો આવે છે, પરિશ્રમો આવે છે, ઉપસર્ગો આવે છે. અને 22 પરિશ્રમોની આપણે ગઈકાલે વાત કરી. આજે ત્રીજા આ સત્સંગની અંદર ભગવાન મહાવીર સ્વામી પોતાની અંતિમ દેશનામાં મૃત્યુનું વિજ્ઞાન સમજાવી રહ્યા છે. શ્રાવકોને અને સાધુને કહે છે કે મરવામાં કેટલો ફરક હોય છે. જે માણસ જન્મ ધારણ કરે છે એ દરેક જીવ માત્ર મરણને પ્રાપ્ત થાય છે, પણ મરી જવું અને તૈયારીપૂર્વક મરવું એ બે વાતમાં બહુ જ ઝાઝો તફાવત છે. લગભગ કલાકે આપણે આ વિષયને સમજવાની કોશિશ કરીશું. મારી વાતની શરૂઆત એક નાનકડા દ્રષ્ટાંતથી કરું. સવારનો સમય છે. એક વ્યક્તિના મનમાં વિચાર આવ્યો, કોઈ મહાપુરુષ પાસેથી વ્યાખ્યાન સાંભળ્યું હશે, પ્રવચન સાંભળ્યું હશે, અને પ્રવચનની અંદર એ મહાપુરુષોએ એ વાત કરી હશે કે અત્યારના આ સમયમાં સૌથી ઉત્કૃષ્ટ જ્ઞાની કોઈ હોય તો એ કબીર છે. એવી કોઈ મહાપુરુષોએ પોતાના પ્રવચનમાં વાત કરી, સાંભળવા વાળાએ પોતાની મતિથી સાંભળ્યું, અને એક વ્યક્તિના મનમાં થયું કે જો કબીર આટલા જ્ઞાની હોય તો મારે એ કબીરને મળવું જોઈએ. અને એક દિવસ સવારના પહોરમાં કબીરને મળવા માટે એના ઘરે જાય છે. દરવાજો ખટખટાવે છે. કબીરની પત્ની દરવાજો ખોલે છે અને આ સમજદાર ભાઈ કહે છે કે કબીર ક્યાં છે? મારે એમને મળવું છે, મેં એનું ખૂબ નામ સાંભળ્યું છે. ત્યારે પેલી ધર્મપત્ની કહે છે કે ક્ષમા કરજો, કબીર તો શમશાને ગયા છે. તો કે કેમ શમશાને? તો કે પૂછવાનું ન હોય, કોઈ માણસ શમશાને કેમ જાય? એ તો પોતે મરી ગયા હોય તો, અથવા કોઈ બીજું મરી ગયું હોય તો, બે ચોઈસ છે. તો કે કોઈક વ્યક્તિનું મૃત્યુ થયું છે તો એની અંતિમ વિધિ કરવા માટે, અંતિમ સંસ્કાર કરવા માટે એ શમશાને ગયા છે. તમારે તાત્કાલિક મળવું હોય તો ત્યાં જઈને મળો. તો કે પણ જરૂર ત્યાં જઈને મળવું, પણ કબીરને હું પહેલા ક્યારે મળ્યો નથી. કબીર કોણ મને કઈ ખબર નથી. કબીરનો ચહેરો કેવો હોય મને કોઈ ગતાગમ નથી. પ્લીઝ કેન યુ ટેલ મી some symptoms, some characteristics, some identity કે જેથી હું ઓળખી શકું કે કબીર કોણ છે. આટલી બધી ભીડમાં કેવી રીતે ઓળખીશ? ત્યારે ધર્મપત્ની જવાબ આપે છે કે જેના મસ્તક ઉપર દીપક પ્રગટેલો હોય એ કબીર. શમશાનમાં જાઓ, દરેક માણસો જોવા મળશે, પણ જેના મસ્તક ઉપર દીપક પ્રગટેલો દેખાય તો સમજી લેજો કે કોણ છે?
કબીર છે. શમશાનમાં જાય છે અને અગ્નિ સંસ્કાર થઈ રહ્યા છે ને બધા જ લોકો ઝુંડના ઝુંડ ત્યાં કને ઘેરો વાળીને ઉભા છે ઉદાસ ચહેરાઓથી. નવાઈ લાગી આ અતિથિને અને બધા લોકોને જોયું તો આશ્ચર્યચકિત રહી ગયા, કેમ કે બધાના મસ્તક ઉપર દીપક. હવે બધાના મસ્તક ઉપર દીપક હોય તો કેવી રીતે ખબર પડે કે આમાં કબીર કોણ? એને તો કીધું હતું કે જેના મસ્તક ઉપર દીપક એનું નામ. અહીંયા તો બધાના મસ્તક ઉપર દીપક છે. કન્ફ્યુઝ થયો, ફરી પાછો ગયો, ઘર બાજુમાં જ હતું. એને કીધું તમે મને મુશ્કેલીમાં મૂકી દીધો, આઈ એમ સો કન્ફ્યુઝ. તો કે શું થયું? તો કે ત્યાં તો બધાના મસ્તકમાં દીપ પ્રગટેલો છે. કેવી રીતે ખબર પડે કબીર કોણ? જરા મને પ્લીઝ જરા સાચું એડ્રેસ આપો. તો કે એ બધા શમશાનમાં હજુ સળગતા જોઈ રહ્યા છે ને, તમે જરા શમશાનની બહાર ઉભા રહેજો અને બધા જ ક્રમવાર શમશાનમાંથી નીકળશે અને પછી તમે જોજો જેના મસ્તક ઉપર દીપક હોય એનું નામ કબીર. ફરી પાછા ત્યાં જાય છે ને શમશાનની બહાર ઉભા રહે છે અને જેવી અગ્નિ સંસ્કારની પ્રક્રિયા પૂરી થઈ, એક એક કરતા બધા નીકળતા જાય છે તો જોયું કે કોઈના મસ્તક ઉપર દીપક નથી, માત્ર એક માણસના મસ્તક ઉપર દીપક છે. અને એને લાગ્યું કે આજ કબીર હોવા જોઈએ. એને કબીરને પ્રણામ કર્યા, વંદન કર્યા, હાથ જોડીને અહોભાવ પ્રગટ કર્યો અને એક પ્રશ્ન પૂછ્યો કે આપ કબીર? તો કે બિલકુલ મેં કબીર. બોલો શું સેવા? તો કે સેવા કઈ નહીં, બસ તમારું ખૂબ નામ સાંભળ્યું છે, તમને મળવા આવ્યો છું. પણ મને એક હવે બીજો પ્રશ્ન થયો છે કે મને તમારી ધર્મપત્નીએ કીધું કે જેના મસ્તક ઉપર દીપક હોય કબીર, તો અંદર જયારે બધા સળગતા હતા ત્યારે બધાના દીપકમાં મસ્તક હતો અને હવે માત્ર તમારા જ મસ્તક ઉપર દીપક છે. આનું કારણ શું? તો કે આનું કારણ સીધું છે. જ્યારે અગ્નિ સંસ્કાર ચાલતા હતા ત્યારે એ મરતા વ્યક્તિને જોઈને બધાને એક સમ્યક જ્ઞાન આવી ગયું હતું અને બધાને મરતા જોઈને બધાના મનમાં આવ્યું કે આપણે આ સંસારથી એક દિવસ જવાના છીએ. થોડી ક્ષણ માટે બધાના મસ્તક ઉપર સમ્યક જ્ઞાનનો પ્રકાશ થઈ ગયો હતો, પણ બહાર નીકળ્યા પછી એ બધાનું સમ્યક જ્ઞાન ઓલવાઈ ગયું હતું અને હજુ મારું સમ્યક જ્ઞાન જીવતું છે. બહાર નીકળ્યા પણ પછી પણ મને ખબર છે કે એક દિવસ હું આ સંસારથી જવાનો છું. તો સિમ્પલ ડિફરન્સ ઇઝ, જેને 24 કલાક યાદ રહે બીજાનું મૃત્યુ જોઈને કે મારો પણ એક દિવસ નંબર આવશે, એ કબીર બની શકે. અને બાકીના માણસો જે મરતા જોઈ ત્યારે થોડી ક્ષણ વૈરાગ્ય આવે અને પછી 2 મિનિટમાં વૈરાગ્ય ઉતરી જાય, એ ક્યારેક કબીર બની શકે. આપણો નંબર શેમાં આવે? અત્યાર સુધી કેટલા મૂકવા ગયા હશે? શિકાગોમાં આપણે ગયા હશું કે નહીં મૂકવા? મને ખબર નથી, ચોક્કસ ગયા હશું. અત્યાર સુધી આપણે કેટલાયને મૂકવા ગયા હશું. કોઈને બળતો જોઈએ તો આપણને એમ થાય કે જીવન કેટલું નશ્વર છે, આયુષ્યનો કોઈ ભરોસો નથી. આ તો પેલા પરપોટા જેવી આપણી આયુષ્યની સ્થિતિ છે, ઝાકળના બિંદુ જેવું આપણું ક્ષણભંગુર આયુષ્ય છે. ત્યારે બધી જ જ્ઞાનની વાતો જાગે અને જ્યારે પાછા ઘરે આવીને બાથરૂમમાં જઈને શાવર લઈ લઈએ એટલે પાછા ફ્રેશ. પ્રોબ્લેમ એ છે કે આપણો વૈરાગ્ય, આપણું જ્ઞાન જાજુ ટકતું નથી. શાસ્ત્ર વાંચીને તમને મૃત્યુ યાદ ના આવે તો તમે માફ છો, તમે ક્ષમ્ય છો. કોઈનું વ્યાખ્યાન સાંભળીને તમને મૃત્યુ યાદ ના આવે, તમે માફીને પાત્ર છો. કોઈના તરફથી મૃત્યુની વાત સાંભળીને પણ મૃત્યુ વિશે જાગૃતિ ના આવે તો પણ કોઈ વાત નથી. પણ કોઈને મરેલા જોઈને પણ જો આપણો વૈરાગ્ય ન જાગે તો સમજવાનું, કાલની વાત ફરી આગળ વધારું, આપણે હલું કરવી નથી. પણ
આજે બીજી વાત કહું, ગઈકાલે મેં વાત કરી હતી હળવું કર્મી કોણ, ભારે કર્મી કોણ. આજે બીજો પોઈન્ટ કહું, હળવું કર્મી કોણ, ભારે કર્મી કોણ. બીજાનું મૃત્યુ જોઈને જેનું સમ્યક જ્ઞાન ખુલી જાય એ હળવું કર્મી. અને બધાને મરતા જોવે આપણને થાય બિચારો મરી ગયો, એટલે કોઈ બિચારો છે. આપણે જયારે કહીએ છીએ કે બિચારો મરી ગયો, ત્યારે બિચારો કોણ છે? બીજો કે આપણે પણ બિચારા છીએ. વિવેકાનંદ બહુ સરસ શબ્દ વાપરતા હતા કે આપણે બધા ક્યુમાં ઉભા છીએ, ક્યારેક કોનો નંબર આવી જાય કોઈ ભરોસો નહીં. બહુ સરસ એક્ઝામ્પલ આપતા હતા રામકૃષ્ણ પરમહંસ કે તમે ટ્રેનમાં બેઠા હોય, ટિકિટ લઈને એક સ્ટેશનેથી અને પછી ટ્રેન ચાલુ થાય, વચ્ચે એક ગામ આવે, બીજું ગામ આવે, ત્રીજું ગામ આવે, ચોથું ગામ આવે, અને જેની ટિકિટ જેને જે ગામની લીધી હોય એ ગામ આવે એટલે ઉતરતા જાય, ઉતરતા જાય, ઉતરતા જાય. અને પછી એના પહેલા જયારે ઉતરવાનો વારો આવે એના પહેલા તો આપણે એટલી બધી મોહ માયા કરી લઈએ, એટલી બધી ઓળખાણ કરી લઈએ, એટલી બધી વિઝિટિંગ કાર્ડની આપણે કરી લઈએ, એટલો બધો પરિચય કરી લઈએ કે જયારે મળ્યા ત્યારે બે અપરિચિત હતા અને જયારે ઉતરીએ ત્યારે એકબીજાની આંખોમાં દળદડિયા હોય, પણ આપણને ખબર છે કે સ્ટેશન આવે એટલે ઉતરવું જ પડે. તો આપણે પણ એક આયુષ્યની ટ્રેનમાં બેઠા છીએ, જ્યારે સ્ટેશન આવે ત્યારે આપણે પણ એક દિવસ શું કરવાનું છે? અને એ સ્ટેશનમાં ક્યારેક નાની વ્યક્તિનો નંબર પહેલા આવી જાય, ઘણીવાર 80 વર્ષની વ્યક્તિનો નંબર પછી આવે. કોઈ ભરોસો નથી, એ કોઈ ગણિત નથી કે 80 વર્ષની વ્યક્તિ પહેલા જાય ને 20 વર્ષની વ્યક્તિ પછી જાય. આ સંસાર છે, ક્યારેક 20 વર્ષની વ્યક્તિ પહેલા ચાલી જાય અને 90 વર્ષના વ્યક્તિ જેને જવાની જરૂર છે, જે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનમાં રીવાઈ રહ્યા છે, જલ્દી જીવ છૂટે તો સારું. અને ઘણીવાર એવા લોકોનો જીવ જલ્દી છૂટતો નથી. એટલે ભગવાન મહાવીર કહે છે આ વિષયને બહુ જ ગહેરાઈથી સમજવાની જરૂર છે. આપણે સમજીએ. તમને 2-4 સિમ્પલ ક્વેશ્ચન પૂછું, તત્વજ્ઞાનના નહીં, મટીરિયલ દુનિયાના. મને જવાબ આપો, આમ વિચારા વગર જવાબ આપજો. કેમ કે આ જવાબ એવા છે કે એના માટે જરાય વિચારવાની જરૂર નથી. આમ સ્પોન્ટેનિયસ આન્સર આપી શકશો. હું બોલું એટલામાં જવાબ તૈયાર હોવો જોઈએ. તમે મોલમાં શું કામ જાઓ? બહુ વિચારશો તો સમજીશ તમે વક્ર જડશો. આપણને આવડે છે છતાં આપણે ડાયા થઈએ કે જાણે આવડતું ના હોય. મોલમાં શું કામ જઈએ? શોપિંગ કરવા. એક માણસ લાઇબ્રેરીમાં શું કામ જાય? વાંચવા. એક વિદ્યાર્થી સ્કૂલે શું કામ જાય? ભણવા. એક વ્યક્તિ ઇન્ડિયા શું કામ જાય? બોલો, ફરવા. બરાબર છે. ક્યારેય પણ આપણને ક્વેશ્ચન નહીં થાય. તમે મોલમાંથી બહાર નીકળતા હોય અને તમારી કોઈ બેનપણી મોલમાં ઘૂસતી હોય તો તમને પ્રશ્ન નહીં થાય. આપણે ક્યારે પૂછીએ તમે અહીંયા કેમ આવ્યા? પૂછીએ ક્યારે અહીંયા કેમ આવ્યા? ઓબ્વિયસલી વી નો અહીંયા કેમ આવ્યા. અહીંયા સ્ટોરમાં ઘૂસે છે મતલબ કંઈક ખરીદવા માટે. કોઈ વ્યક્તિ લાઇબ્રેરીમાં ઘૂસતો તો આપણે પૂછીએ તમે અહીંયા કેમ આવ્યા? ઓબ્વિયસલી વી નો અહીંયા વાંચવા માટે આવ્યા છે. કોઈ વિદ્યાર્થી સ્કૂલમાં જાય તો કોઈ પૂછે કે તું અહીંયા કેમ આવે છે? એવરીબડી નોઝ કે કોઈ માણસ ક્યાં શું કામ જાય છે. હવે હું તમને પકડું, તમે મનુષ્ય કેમ બન્યા? આ બધાના જવાબ ફટાફટ તમે બોલ્યા. વાય વી બીકેમ મનુષ્ય. હવે જોજો બધાના જવાબ આદર્શ, આઈડિયલ, મોક્ષમાં જવાબ. બરાબર? કોણ બોલી મોક્ષમાં જવાબ? બહુ સરસ. પછી બોલતા જાઓ. તમે તમારો દેખો, એક વસ્તુ યાદ રાખજો, જ્યાં સુધી પર્પઝની ક્લેરિટી નહીં હોય ત્યાં સુધી આ એક મનુષ્ય નહીં, અનંતવાર મનુષ્ય ભાવ મળી જાય. નો મિનિંગ. પર્પઝની ક્લેરિટી પહેલી વસ્તુ હોવી જોઈએ. મેં તમને આટલા પ્રશ્નો પૂછ્યા, તમે જવાબ આપ્યા. શું કામ? બીકોઝ પર્પઝની ક્લેરિટી છે. સ્ટોરમાં જાય એટલે પર્પઝની શું છે? ક્લેરિટી. એવરીબડી નોઝ કે માણસ સ્ટોરમાં શું કામ જાય. તો તમે મનુષ્ય ગતિમાં શું કામ આવ્યા? અહીંયા તમે ક્યાંથી આવ્યા છો ને? જે માણસ સ્ટોરમાં જાય તમે અહીંયા મનુષ્ય યોનિમાં આવ્યા. વાય યુ બીકેમ મનુષ્ય? બોલો બેનો, બોલો.
આનો જવાબ આવડવો જોઈએ. આટલો સ્વાધ્યાય કરીએ છીએ તો ઘરમાં આરાધના. હું તમને એટલે પૂછું છું કે તમારા તરફથી પણ મને જ્ઞાન મળે. ખાલી મેં જ ઠેકો નથી લીધો જ્ઞાન આપવા. આઈ ઓલ્સો લર્નિંગ ફ્રોમ યુ. મોક્ષમાં જવા, ધર્મની આરાધના કરવા, પછી કર્મ ખપાવવા, પછી બહુ સરસ ગોખેલા જવા, બધા બોલતા જાઓ ફટાફટ. પછી મારા ગોખેલા જવાબ નથી જોતા, તમારા હૃદયમાંથી ઉદ્ભવેલા ગોખેલા જવાબ નહીં, સાંભળેલા જવાબ પણ નહીં. તમે શું ફીલ કરો છો? તમને કોઈ પૂછે રાતના 10 વાગે સુતા કે સવારે 6 વાગે ઉઠીને કે મનુષ્ય બનવાનું તમારું પર્પસ શું? બધા જ શાસ્ત્રો અને બધા જ પ્રવચનોને કાઢીને બહાર મૂકી દો, પછી જવાબ આપો. આ તમે જે જવાબો આપો છો એ તમારા જવાબ નથી. હા, એન્જોય ધ હ્યુમન લાઈફ. વેરી ગુડ. આ જવાબમાં થોડીક સચ્ચાઈ છે. પછી પુણ્યકર્મને ભોગવવા માટે. હા, તો જ અમેરિકામાં જઈને પુણ્યને ભોગવી લે. ગઈકાલે તમે નતા બેનજી? ગઈકાલે બહુ હતા તો બરાબર. મને એમ કે ગઈકાલે નતા તો આટલા જવાબ આવડી ઘરે વેબકાસ્ટ સાંભળ્યું પાછું. મનુષ્ય શું કામ બન્યા? ગોખેલા જવાબ તમે આપી દેશો તો હું રાજી થઈ જઈશ, પણ તમારો આત્મા રાજી નહીં થાય. લોકો એકદમ જવાબ આપે. મેં જયારે મૃત્યુની આટલી, હું જયારે ન્યુજર્સીમાં લેક્ચર આપતો તો મૃત્યુની આટલી ભૂમિકા બનાવી, પછી મેં આ બધા પ્રશ્નો પૂછ્યા અને પછી મેં કીધું માણસ સ્ટોલમાં શું કામ જાય? તો કે ખરીદી કરવા. સ્કૂલે શું કામ જાય? તો કે ભણવા. તો પછી મેં કીધું મનુષ્ય શું કામ બને? તો કે મરવા. આ જવાબ આપ્યો એક ભાઈએ. ન્યુજર્સીમાં એક ભાઈ એમ કે સ્વામીજી મૃત્યુની વાત કરે છે, મનુષ્ય શું કામ બન્યા? મરવા. ઇન્સ્ટન્ટ આન્સર હોય ને પેલો. મનુષ્ય મરવા માટે નથી બન્યા. મરવા માટે બન્યા તો તિર્યંચ ગતિ પર્યાપ્ત હતી, બીજી ગતિઓ પર્યાપ્ત હતી. મનુષ્ય ગતિ મરવા માટે નથી. જન્મ મરણના ફેરા ટાળવા. હા પ્રમોદભાઈ, જન્મ મરણના ફેરા ટાળવા. પશ્ચાતાપ. બરાબર. તમે કેટલું ગોખેલું છે મને ખબર પડે છે ને. એક કોઈ વર્ષ પહેલા શિકાગોના જૈન સંઘે ઇન્ડિયાથી કોઈ મ્યુઝિશિયન પાર્ટીને બોલાવી, જેમ હમણાં આવે છે ને 2-3 દિવસમાં કંઈક છે ને પ્રોગ્રામ. તો કોઈક વર્ષ પહેલા કોઈકને બોલાવ્યા, આમ ક્લાસિકલ મ્યુઝિક ગાવા વાળા. આ વખતે ક્લાસિકલ પ્રોગ્રામ અને ઇન્ડિયાથી ધુરંધર એક વિદ્વાન આવ્યા અને બસ મોટી સભાનું આયોજન અને પેલા ક્લાસિકલ લયમાં પોતાના ગીતો રજૂ કરે. શરૂઆત કરીને એક ભજન ગાયું ક્લાસિકલ રાગમાં અને જેવું ગીત પૂરું થયું એટલે બધાની સભાનો અવાજ આવ્યો, વન્સ મોર, વન્સ મોર, વન્સ મોર. ફરી પાછું એ જ ગીત બીજી વાર ગાયું, ફરી બીજી વાર ગાયું તો ફરી અવાજ આવ્યો, વન્સ મોર, વન્સ મોર, વન્સ મોર. એને કીધું તમે એમ ના વિચારતા કે એક જ ગીત ઇન્ડિયાથી ગોખીને આવ્યો છું, મને બીજા ભજન આવડે છે, હું બીજા ગાઈ શકું. તો ના, વન્સ મોર. એનો રાજી થયો કે વાહ, ક્લાસિકલના કેટલા પીપાસુ છે, આ એકને ગીત ત્રીજી વાર સાંભળવા તૈયાર. ફરી ત્રીજી વાર ગાયું તો ફરી લોકો કે વન્સ મોર. આનાથી હવે જરાક જામ્યું નહીં કે 4 વાર એક ગીત. તો એને કીધું કે તમે વારંવાર 4 વાર સાંભળ્યું તોય કેમ કહો છો વન્સ મોર? તો કે જ્યાં સુધી તમે પરફેક્ટ નહીં ગાઓ ત્યાં સુધી વન્સ મોર, વન્સ મોર. જ્યાં સુધી તમે પરફેક્ટ નહીં ગાઓ ત્યાં સુધી વન્સ મોર, વન્સ મોર. એમ હું તમને કહું કે જ્યાં સુધી મનુષ્ય જીવન તમે પરફેક્ટ નહીં જીવો ત્યાં સુધી કર્મ પ્રકૃતિ કહેશે કે વન્સ મોર, વન્સ મોર. ફરી મનુષ્ય બનો, ફરી મનુષ્ય બનો, ફરી મનુષ્ય બનો. કેમ કે તમને આ ભવ આપ્યો પણ હજુ તમે આ ભવમાં બરાબર રોલ કર્યો. એટલે શંકરાચાર્યએ કીધું પુનરપી જનનમ, પુનરપી મરણમ. ફરી પાછો જન્મ, ફરી પાછું મરણ, ફરી પાછું. કેટલા જન્મ મરણ લીધા એમાં નથી જતો, બીકોઝ યુ ઓલ નોઝ. અનંત જન્મ મરણ કર્યા છતાં હજુ છેડો ફાટ્યો નહીં. આજે વિચાર કરીએ, કદાચ કોઈકને લાગી જાય આ વિષય હું આજકાલ લઉં છું બધી જગ્યાએ, કેમ કે ઘણા લોકોની હવે ઉંમર થઈ રહી છે. આ વિષય કોઈ ડિપ્રેશન માટે નથી. મહેરબાની કરજો. ઘણા લોકો આ વિષય હું કહું ને, સ્વામીજી બીજા વિષય નથી તમારી પાસે, મને આવું કે
તમે મૃત્યુનો જ ટોપિક સૂજો બીજા અરે મહાવીર સ્વામી અંતિમ દેશનામાં આખું ચેપ્ટર મૂક્યું છે કે મરવું કેવી રીતે, તો હું મહાવીરનો અનુયાયી તરીકે એની વાત ન કરી શકું? હું મલેશિયામાં લેક્ચર આપવા ગયો, કોઈની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો, તો મને બોલાવે. શ્રદ્ધાંજલિમાં 2-3 દિવસની શિબિર હતી. તો હું ગયો એના પહેલા મને કીધું કે સ્વામીજી ટોપિક ઈમેલ કરો, કયા ટોપિક ઉપર બોલશો? તો મેં કીધું હવે શ્રદ્ધાંજલિ છે કોઈની, તો હવે એમાં મરણ ઉપર જ બોલાય ને. એટલે મેં ટોપિક મોકલાવ્યો, આર્ટ ઓફ ડાઇંગ. મેં ટોપિક મોકલાવ્યો ને હું તૈયારી કરીને ગયો અને મેં પેલા ભાઈને પૂછ્યું, પ્રેસિડેન્ટને, વોટ ઇઝ ધ અજેન્ડા, લાવો પ્રોગ્રામ. તો પ્રોગ્રામ જોયો તો એમાં મારો ટોપિક આખો બદલી નાખ્યો, આર્ટ ઓફ ડાઇંગ ની બદલે આર્ટ ઓફ લિવિંગ. મેં કીધું પણ આ શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ છે અને હું તૈયારી કરીને આવ્યો અને તે મને પૂછ્યું તું, મેં તને ઈમેલ કર્યું, ટોપિક કેમ ચેન્જ કર્યો? તો કે અમે કમિટીમાં પૂછ્યું તો નોબડી લાઈક ધીસ ટોપિક, नो वन लाइक दिस टॉपिक, इसलिए हमने टॉपिक बदल दिया. और આ તમે તો સાધુ છે એટલે તમે તે ઉપર બોલી શકો ને. સાધુ એટલે તો જાણે બધું ઉપર બોલી જ શકાય. મેં કીધું ભલે ભાઈ, હવે તમે ટિકિટ મોકલી શકો તો મારે તો તમે ટોપિક આપો એના ઉપર જ બોલવાનું ને. હું તમારી ટિકિટનો માટે ગુલામ છું ને થોડા દિવસ માટે. મેં કીધું વાંધો નહીં, ચલો. અને મંચ ઉપર બેઠો લેક્ચર આપવા, શ્રદ્ધાંજલિ કોઈકનો સ્વર્ગવાસ થયો અને 2 વર્ષ થયા અને એના પરિવાર વાળાએ લોકોએ શિબિર ગોઠવી, શ્રદ્ધાંજલિ શિબિર. અને પછી હું લેક્ચર આપવાનું ચાલુ કર્યું. મારી સામે બધા સિનિયર સિટીઝન. હવે મેં કીધું આ બધાનું જીવતા શીખવાડવું કે મરતા શીખવાડવું? લેક્ચરનો ટોપિક આર્ટ ઓફ લિવિંગ અને બધા 70 વર્ષના બધા માણસો. હવે મેચ જ ના થાય. એટલે તમે સાંભળો છો તો ઓકવર્ડ લાગતું હશે ને કે 70 વર્ષના લોકોને આર્ટ ઓફ લિવિંગ. કોઈ મારું વ્યાખ્યાન સાંભળે યંગ તો એ સમજશે કે સ્વામીજીએ મૂર્ખ 70 વર્ષના લોકો વચ્ચે આર્ટ ઓફ લિવિંગ બોલે છે. અને આર્ટ ઓફ લિવિંગ બોલું તો આટલા વર્ષ 70 વર્ષ સુધી કરતા હતા શું? આર્ટ ઓફ ડાઇંગ કરતા હતા. અને રીતસર હોય એટલો હાર્ડ ટાઈમ કન્વિન્સ જ ન થાય મને. પણ હવે વક્તાની તો ખાસિયત ને જે ટોપિક આપણે બોલવું પડે. એટલે મેં મારી શરૂઆત કરી. મેં કીધું સબસે સુંદર જિંદગી જીને કે લીએ, સૌથી સારી જિંદગી જીવવી હોય તો એની બેસ્ટ ચાવી છે માણસે મૃત્યુને યાદ રાખવું જોઈએ. એમ કરીને હું મારા ડેથના ટોપિક ઉપર આવી ગયો. પછી 1.5 કલાક હાલ્યું જોરદાર. લોકોએ તાળીઓ પાડી, ક્યાં સ્વામીજી આર્ટ ઓફ લિવિંગ, વાહ. ખાલી મેં ઉપર 2 લાઈન ચેન્જ કરી, પછી બધું સેટિંગ હતું એને. ખ્યાલ આવે છે તમને? માણસ મૃત્યુના નામથી ગભરાય છે. આ ડિપ્રેશનનો વિષય નથી. મહાવીરનું સમાધિ મરણ ડિપ્રેશન માટે નથી, જાગૃતિ માટે છે. મહાવીરનું સમાધિ મરણ આપણો પ્રમાદ તૂટે એના માટે છે. મહાવીરનું સમાધિ મરણ આપણી પ્રત્યેક ક્ષણ આપણે ઉપયોગી કેવી રીતે બનાવી શકીએ એના માટે છે. આ ડિપ્રેશન માટે નથી. અને વાસ્તવમાં તો ડિપ્રેસ એ જ થાય છે જેને જીવનમાં મૃત્યુનું પ્રોપર જ્ઞાન નથી મળ્યું ને, એ જ મરતી વખતે રીબાઈને મરે છે. જેને પ્રોપર જ્ઞાન મળી ગયું હોય એ ક્યારેય મૃત્યુ વખતે રીબાઈને મરશે નહીં. 2-4 વસ્તુ પકડી લેજો, બાકી તો તમે વધારે ગ્રહણ પણ નહીં કરી શકો. કોશિશ કરજો સમજવાની. તો જન્મ અને મૃત્યુ આ 2 વસ્તુ આપણા કંટ્રોલમાં છે. તમારો જન્મ ક્યાં થાય, ક્યારે થાય, કોના ઘરે થાય, કયા દેશમાં થાય, ડુ યુ હેવ એની કંટ્રોલ? નોટ એટ ઓલ. તમારા મૃત્યુ ઉપર તમારો કાબુ ખરો કે મારે ક્યારે મરવું, ક્યાં મરવું, કઈ અવસ્થામાં મરવું, મરતી વખતે કયા ભાવ રાખવા? હેવ યુ કંટ્રોલ? અમારું નહીં પણ કોઈ હોઈ શકે. કોઈ લોકોનો આચાર્ય પણ આચાર્યો છે કે જે પોતાનું બાકીને જાય છે. ક્યારે કયા અવસ્થામાં? બરાબર. મારું નહીં. હા, તમારું નહીં, બીજા આપણે આપણી ચિંતા કરો. મૃત્યુ, અરે મહાપુરુષ પણ પોતાનું મૃત્યુ વાંકે, પણ મૃત્યુ એટલું કોમ્પ્લિકેટેડ છે ને, આયુષ્ય બંધ ક્યારે થયો હોય કઈ ખબર ન પડે. મહાપુરુષને એટલી જરૂર ખબર પડી જાય કે મારે હવે થોડી વારમાં જવાનું છે ને આટલો સમય બાકી છે. અરે દેવતાને પણ 6 મહિના પહેલા ખબર પડી જાય છે. દેવતાનું આયુષ્ય પૂરું થવાનું હોય, દેવગતિમાંથી ત્યાંથી પાછું અવતરિત થઈને બીજે જન્મ લેવાનો 6 months બિફોર એવરી દેવતા નોઝ કે મારી ઓરા ક્ષીણ થઈ રહી છે અને આઈ હેવ ટુ ગો. દરેક દેવતાને 6 મહિના પહેલા અવધિજ્ઞાનથી ખબર પડી જાય. અવધિજ્ઞાન છે ને, ખબર પડી જાય. એમ ઘણા સાધુ સંતોને વાત સાચી છે ભાઈ સાહેબની, ખબર પડી જાય. પણ એ મૃત્યુ ક્યારે આવવાનું છે, હવે મારે જવાનું છે, એને કદાચ ખબર પડે,
પણ કઈ ગતિમાં જવાનું, હાઉ હી નોઝ? આયુષ્ય કઈ ગતિમાં બંધાવું, હુ નોઝ? અને આયુષ્ય બંધાય છે મરવાના પહેલા આયુષ્ય બંધાય છે. છેલ્લો 1/3 પાર્ટ અથવા એના પછી મૃત્યુના 48 મિનિટ પહેલા ગમે ત્યારે આયુષ્ય બંધાઈ શકે છે. બરાબર સમજવાની કોશિશ કરજો. આ સૂત્રને બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે. કદાચ તમે યંગ હોય તો એમ ના માનતા કે અત્યારે અમારે આ વિષયની શું જરૂર છે. તમારા ઘરમાં કદાચ કોઈનો પ્રસંગ બને, તમે જો આ વિષયને બરાબર સ્પષ્ટ સમજેલો હશે તો તમારા ઘરમાં કોઈ વડીલનું મૃત્યુ તમારા માટે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનનું કારણ નહીં બને. અધરવાઇઝ મૃત્યુ કોઈનું થયું હોય અને આર્ત રૌદ્ર ધ્યાન કરી આપણે ભારે કર્મ બાંધી લઈએ છીએ. આપણે કોઈનું મૃત્યુ આપણા માટે ભારે કર્મ બંધનનું નિમિત્ત બની જાય છે. એ ન બને એટલા માટે પણ આ વિષય સમજવાની જરૂર છે. તો જન્મ મારા હાથમાં નથી, મૃત્યુ ક્યાં લેવું મારા હાથમાં નથી. મારા હાથમાં એક જ વસ્તુ છે કે હું જીવન કેવી રીતે જીવું. જીવન કેવી રીતે જીવવું કર્મના હાથમાં નથી, તમારા હાથમાં છે. કર્મના હાથમાં નથી. પરિસ્થિતિઓ કેવી આપવી કર્મના હાથમાં છે. એ પરિસ્થિતિ પ્રત્યે નજર કેવી રાખવી, એ પરિસ્થિતિ પ્રત્યે દ્રષ્ટિ કેવી રાખવી, એ પરિસ્થિતિને પોઝિટિવલી એક્સેપ્ટ કરવું કે નેગેટિવલી એક્સેપ્ટ કરવું કોના હાથમાં? આ કર્મ આવ્યું, હું બહુ દુઃખી થયો. દુઃખી કર્મએ કહ્યું કે તું થયો? કોઈ પણ માણસને કોઈ પણ કર્મ દુઃખી કરી શકે? એક વસ્તુ યાદ રાખજો, દુઃખી કરવાનું કામ કર્મનું નથી. પરિસ્થિતિ ઉભી કરવાનું, દુઃખદ પરિસ્થિતિ ઉભી કરવાનું કામ કર્મનું હોઈ શકે. સુખદ પરિસ્થિતિ ઉભી કરવાનું કામ કર્મનું હોઈ શકે. સુખી દુઃખી થવું એ કર્મના હાથમાં નથી, તમારા હાથમાં છે. જો કર્મ પણ સુખી દુઃખી આત્માને કરી શકે તો પછી આત્મા બળવાન કે કર્મ? તો કર્મ બળવાન થઈ ગયું. આત્મા બળવાન છે, કર્મને સમજવાની કોશિશ કરીએ. બીજી વસ્તુ યાદ રાખીએ, આપણે મૃત્યુને નિવારી ના શકીએ પણ સુધારી શકીએ. મૃત્યુને નિવારી ના શકાય પણ સુધારી શકાય. એટલે કે ઘટના બનવાની જ છે, એમાં કોઈ ઓપ્શન નથી. અરે તીર્થંકર ભગવાન અંતિમ દેશનાની વાત કરું છું ત્યારે એ પણ વિનંતી કરું કે મહાવીર સ્વામી જ્યારે નિર્વાણ પ્રાપ્ત કરવાના હતા ત્યારે 2 ઘટનાઓ બની, બહુ જ રોચક 2 ઘટનાઓ બની. યાદ છે પણ મહાવીર જ્યારે નિર્વાણ પામવાના હતા એના પહેલી ઘટના બની, દેવતાઓ આવીને વિનંતી કરે છે કે હે પ્રભુ થોડોક સમય રોકાઈ જાઓ, બસ 5મો આરો લાગવાનો છે અને ભસ્માસુર ગ્રહ માણસને ગ્રહી જશે, થોડોક સમય રોકાઈ જાઓ તો કેટલાય જીવોનું કલ્યાણ થશે. તીર્થંકર ભગવાન જવાબ આપે છે, અમારા તીર્થંકરોનું આયુષ્ય નિકાચિત હોય છે, એમાં એક ક્ષણ પણ કોઈ હેરફેર કરી શકે નહીં. એ તીર્થંકર પણ પોતાનો 2 મિનિટનો સમય એક્સટેન્ડ નથી કરી શકતા. તમે વિચાર કરો, આપણે કરી શકીએ? એલિઝાબેથનું નામ સાંભળ્યું? એલિઝાબેથ, બ્રિટનની મહારાણી એલિઝાબેથ અંતિમ શ્વાસ લઈ રહી હતી અને ત્યારે ડોક્ટર એની બોડીનું ચેકઅપ કરે છે અને એલિઝાબેથ ડોક્ટર કહે છે કે બસ હવે તૈયારી કરો, તમે જવાની તૈયારીમાં. મૃત્યુના અંતિમ સમયમાં ડોક્ટર ઉદ્ઘોષણા કરે છે, મૃત્યુ નજદીક છે. એલિઝાબેથ બ્રિટનની મહારાણી ગભરાઈ ઉઠે છે અને ડોક્ટરનો હાથ પકડીને કહે છે, ડોક્ટર સાહેબ, હું મારા બ્રિટિશ રાજ્યનો આ તાજ તમને આપી દઉં, મને ખાલી 2 કલાક આપો. કેટલા કલાક? મને 2 કલાક આપો, હું આખો મારો મુગટ આપી દઉં. ત્યારે ડોક્ટર કહે છે, મુગટ નહીં મહારાણી, તો આખું બ્રિટિશ રાજ્ય પણ જો આપી દે ને તો પણ કુદરત હવે તને નવા 2 કલાકના શ્વાસ આપશે. એક વાત કહું તમને, ઇન્ટરેસ્ટિંગ, બહુ ઇન્ટરેસ્ટિંગ. કુદરત છે ને 24 કલાક એવરી ડે તમને ફ્રી આપે છે. આમાં કઈ ડાઉટ હોય તો કહેજો. કુદરત એવરી ડે 24 કલાક તમને બોલો ફ્રી આપે છે. નોટ ઓનલી ફ્રી, માંગ્યા વગર આપે છે. તમે માંગો છો રોજ સવારે, મને આજે 24 કલાક આપો, દિવસ શરૂ થયો છે, ગુડ મોર્નિંગ થયું છે, લાવો 24 કલાક એટલે હું ભાગું, કૂદું, ઉછલું.
માંગ્યા વગર કુદરત એવરી મોર્નિંગ તમને 24 કલાક મફતમાં ફ્રીમાં આપે છે. તમને જે એવરી મોર્નિંગ સમય મળે છે, તમે કેટલું પેમેન્ટ એના માટે ચૂકવો છો? કેટલું? નથિંગ. ફ્રી. બરાબર છે? એગ્રી? એવરીબડી એગ્રી? કુદરત રોજ 24 કલાક ફ્રી આપે છે? આપે છે. પણ એ સમયનો સદુપયોગ તમે નહીં કરો અને સમય હાથથી વયો ગયો અને પછી તમે દુનિયાની બધી સંપત્તિ ભેગી કરીને કહો કે મને 1 કલાક આપો, તમને 1 કલાક મળશે? મારી વાત સમજાય છે? કુદરત 24 કલાક ફ્રી આપે છે, પણ તમારે જ્યારે સમય જોઈતો હશે ત્યારે દુનિયાની બધી સંપત્તિ ભેગી કરીને વેચવા જશો તો એ બધી સંપત્તિના બદલામાં તમને 1 કલાક મળવાનો. એટલે ભગવાન કહે છે મૃત્યુ આવે એના પહેલા તો મૃત્યુને સુધારી લે. લોકો મૃત્યુથી ગભરાય, ડર લાગે. એક વસ્તુ બીજી કહી દઉં, મૃત્યુથી ડરવાની જરૂર નથી. મૃત્યુથી ડરવાની જરૂર નથી. ડરવું જ છે તો જ્ઞાની ભગવાન કહે છે ડરો મૃત્યુથી નહીં, જન્મથી. ગઈકાલે વાત કરી હતી ગુજ સુકુમારની અને એની માએ કહ્યું કે બેટા તું નવી માં નહીં કરે તો હું તને દીક્ષાની આજ્ઞા આપું. વાત થઈ ગઈ. શું કામ નવી માં નહીં કરે? એટલે માં ઉપર કોઈ જોર નથી. નવી માં નહીં કરે એટલે કે તું ફરી ન જન્મે એની મને વોરંટી આપ. જો તારે જન્મ જ લેવો છે તો પછી હું દીક્ષાની આજ્ઞા નહીં આપું, કેમ કે દીક્ષા લઈને તું ઉજાડીશ નહીં, તું ખલાસ કરી નાખીશ. તો જન્મ તો ડરવાનું જન્મથી કે મૃત્યુથી? બોલો. આજ સુધી આપણે શેનાથી ડરતા? બધા કે મૃત્યુનો ડર. મૃત્યુનો ડર લાગતો જ નથી. મૃત્યુનો ડર લાગે છે ખોટી વાત છે. મૃત્યુથી કોઈ માણસ ગભરાતો નથી અને તમે ગભરાતા હો તો તમને ગેરંટી આપું મૃત્યુમાં ગભરાવા જેવું કઈ નથી. એક નાનું ઓપરેશન પણ કરે ને ડોક્ટર, મુકેશભાઈ સર્જરી કરતા હશે, એક નાની સર્જરી કરે તો સર્જરી કરતા પેલા પેશન્ટને શું આપે? સુંગાડે. એનેસ્થેસિયા સુંગાડી દે, કેમ કે બેહોશ થઈ જાય ને તો પછી ઓપરેશન બરાબર થાય. મને ઇન્ડિયામાં એક સાધુએ બહુ સરસ વાત કરી, જરાક લાઇટ મૂડમાં, કે ઓપરેશન પહેલા કેમ બધાને આ પેલું ઊંઘાડતા હશે? માણસને એડવાઇસ આપવાની બહુ ટેવ છે ને. જો માણસને સુંગાડે નહીં તો ડોક્ટરને એડવાઇસ આપે, આમ ના કા આમ કા, પેલા હુવાડી દો પેલા. નહીં તો એને એમાં એડવાઇસ આપશે ડોક્ટર સાહેબ જરા કામ કાપો. માણસને એડવાઇસ આપવાની ટેવ એવી છે ને વિચિત્ર. એટલે એને સુંગાડી દો પછી તમે કાપ્યા કરો. મને વાત કરે ઉતરે જરા આવે છે ને, જોયેલા પ્રમાણ અમારું લો એવા આવે જ છે. અને બરાબર એને સુંગાડી દીધું પછી કઈ વાંધો નહીં. ખેર મને લાઈન ઉપર લાવજો. શું વાત કરતો હતો? મૃત્યુથી ગભરાવા જેવું નથી જરાય. મૃત્યુથી ગભરાવા, એક નાનું ઓપરેશન કરે તો એનેસ્થેસિયા લઈને બેહોશ કરી નાખે છે. મૃત્યુ કેટલું મોટું ઓપરેશન છે. આખી આત્માને કાઢીને ટ્રાન્સપ્લાન્ટ કરી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવાનું, કેટલું મોટી સર્જરી, મહા સર્જરી. એટલે કુદરત એ સમયે એનેસ્થેસિયા આપે છે, તમને બેહોશ કરી નાખે છે જેથી મૃત્યુનો ધક્કો ના લાગે અને તમે આરામથી તમારી આત્મા શરીરમાંથી નીકળી બીજે જાય. મૃત્યુ વખતે કોઈ જાતનું પેઇન નથી થતું, કેમ કે પેઇન ફીલ કરનાર વ્યક્તિ બેહોશ થઈ ગયો છે. ખ્યાલ આવી ગયો? એટલે મૃત્યુ વખતે શોક લાગતો, ઘણા મને પૂછે મૃત્યુ વખતે કેટલો શોક લાગતો હશે? હું મર્યો નથી, હજુ જીવતું છું. મર્યા જે મળતા હોય ને પૂછે ને, અને મર્યા હોય ત્યારે કેવા આવતા નથી કે કેવી રીતે મર્યા. આટલા લોકો મરી ગયા, કોઈ કેવા આવ્યું? ક્यों આવી? ક્યારેય ખબર નથી પડતી. પણ એક વસ્તુ નિશ્ચિત છે કે મૃત્યુ વખતે 99% માણસો કેવા થઈ જાય છે? આપણું જૈન શાસ્ત્ર કે છે બેહોશ થવું ના જોઈએ, એવું વાત કરીશ. બેહોશ ના થવું જોઈએ, જાગૃત રહેવું જોઈએ. અને એને જ કીધું સમાધિ મરણ. સમાધિ મરણ એટલે શું? સમાધિ મરણ એટલે મારા મૃત્યુ વખતે આખી દુનિયાને ખબર પડે મારી મૃત્યુની, એમ મને ખબર પડે કે હવે હું આ શરીર છોડીને અહીંથી વિદાય લઈ રહ્યો છું. પોતે પણ લાસ્ટ મોમેન્ટમાં અવેર હોય, એનું નામ છે સમાધિ મરણ. સંથારો એ સમાધિ મરણ નથી, સંથારો એ સમાધિ મરણનો વ્યવહાર છે.
માત્ર વહેવાર. સંથારો લીધા પછી પણ માણસ મૃત્યુ વખતે બેહોશ થઈ શકે છે. અને સમાધિ મરણનો અર્થ છે, સમાધિનો અર્થ છે અહીંયા જાગૃતિ. સમાધિ મરણ, જાગૃત મૃત્યુનું નામ સમાધિ. અને તમે રોટલો ખાઈને પણ મૃત્યુ વખતે જો જાગૃત હોય ને, મેં એવા મૃત્યુ જોયા છે અમારા રાજસ્થાનમાં કે જીવ નીકળતો હોય ને બીજાને કહેતા જાય, અહીં સુધી આવ્યો મારો પ્રાણ, અહીં સુધી આવ્યો મારો પ્રાણ, ઉપર જાય છે. બીજાને કે મારો પ્રાણ ઉપર જાય છે, હવે બસ 5 સેકન્ડની વાર છે, મારો પ્રાણ ગળા સુધી આવ્યો, ક્યાંથી નીકળશે ખબર નથી, મારો પ્રાણ અહીં સુધી આવ્યો, અને હાથ જોડીને ગયા છે. એવી જાગૃત મૃત્યુ પણ સમાધિમાં, સંથારામાં થઈ શકે. ખાલી સંથારો લઈ લેવો એ તો વ્યવહારિક રીતે મૃત્યુ છે, પણ સંથારો લીધા પછી જાગૃત રહેવું. અને શાસ્ત્રકાર કહે છે કે જાગૃત મરણ જે મરી શકે ને, મર્યા પછી નેક્સ્ટ ગતિમાં નિયમથી એને જાતિ સ્મરણ જ્ઞાન. જાતિ સ્મરણ જ્ઞાન તો નામ સાંભળ્યું છે તમે? જાતિ સ્મરણ જ્ઞાન આપણને કેમ નથી યાદ રહેતું? જન્મતી વખતે આગલા જન્મની યાદ રહે તો સમજવાનું કે આપણને જાતિ સ્મરણ જ્ઞાન છે. અને જાતિ સ્મરણ જ્ઞાન હોય તો સમજી લેવાનું કે આપણું મૃત્યુ લાસ્ટ ટાઈમ થયું ને એ જાગૃત મૃત્યુ હતું. જાગૃત મૃત્યુમાં મેમોરી ડિસ્ટર્બ નથી થતી. જાગૃત મૃત્યુમાં તમારી મેમોરીને શોક નથી લાગતો. એટલે જેવા તમે બીજા જન્મમાં જાઓ, અને માત્ર 9-10 મહિનાનું ડિસ્ટન્સ છે. અહીંથી મેં શરીર છોડ્યું, આંખના એક પલકારામાં મારો જન્મ બીજી જગ્યાએ ગર્ભમાં હું આવી ગયો. હવે 9 મહિના પછી જન્મ થશે. એટલે આ જન્મમાં અને નેક્સ્ટ જન્મમાં ડિસ્ટન્સ કેટલું છે? 9 મહિનાનું. તો 9 મહિનાની વસ્તુ યાદ રહી શકે કે નહીં? રહી શકે, જો મરતી વખતે બ્રેન ઉપર શોક ના લાગ્યો હોય. અને જે જાગૃત મૃત્યુ મરે એને શોક નથી લાગતો. એટલા માટે જાગૃત મૃત્યુ જાતિ સ્મરણનું રહસ્ય છે. અને જાગૃત મૃત્યુ એટલે સમાધિ મરણ. હવે વિચાર કરીએ કે મૃત્યુ માટે એક મહત્વની વાત સમજી લો, પછી હું મૃત્યુના પ્રકારમાં જાઉં. મૃત્યુ માટે સૌથી મહત્વની વાત છે, વિનય વિજયજીનો ગ્રંથ વાંચ્યો તો 12 ભાવના, 16 ભાવના, શાંત સુધારસ. વિનય વિજયજીએ એમાં લખ્યું છે કે આયુષ્ય પૂરું થાય છે ત્યારે તમારું ને મારું તો શું ગજુ, આ સંસારમાં ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એમને પણ બલાત પકડીને મૃત્યુ ખેંચીને લઈ જાય છે. બીજું વાક્ય મૂક્યું છે વિનય વિજયજીએ, બધા જ આવા શ્રેષ્ઠ આત્માઓ પોતાના મનોરથો અધૂરા મૂકીને આ સંસારથી વિદા થાય છે. વેરી ઇન્ટરેસ્ટિંગ સેન્ટેન્સ. બધા જ મનોરથો અધૂરા મૂકીને આ દુનિયાથી ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ શું થાય છે? વિદા થાય છે. મનોરથો અધૂરા મૂકીને એટલે શું? પોતાની ઈચ્છાઓ, પોતાની કામનાઓ અધૂરી મૂકીને મરતી વખતે તમે કહી શકો કે બધું જ થઈ ગયું, હવે હું જાઉં છું, અંતિમ બાય બાય કહી શકો તમે? બહુ અઘરું છે. રાવણે કીધું મારા આટલા કામ બાકી રહી ગયા, પણ જો કે એમના કામ સારા હતા. રાવણ ખરાબ માણસ નતો. હવે એનો અત્યારે મારો વિષય નથી. બાકી રાવણની ઈચ્છાઓ બહુ સારી હતી. આપણી ઈચ્છાઓ પોતાના માટે હોય. રાવણની ઈચ્છા મરતી વખતે પોતાના માટે નથી. કોના માટે? ખબર છે કોને? રાવણ મરતી વખતેની ઈચ્છા હતી કે હું હજુ થોડુંક જીવું ને તો મારે આ કરવું છે, મારે આ કરવું છે, મારે આ કરવું છે, મારે આ કરવું. ખબર છે કોને શું કરવું છે? કોણ કે છે? નહીં? ઇન્ટરેસ્ટિંગ. વેરી ગુડ. નંબર 1, રાવણના મનમાં ભાવના હતી કે જો મારું આયુષ્ય થોડુંક લંબાઈ જાય ને તો લોકો સ્વર્ગની વાત કરે છે અને મર્યા પછી સ્વર્ગમાં જવું પડે. આવું વળી કેવું? જીવતા જીવતા માણસ એક નિસરણી મૂકી દઈએ એટલે મન થાય કે આટો મારી આવે, આવે જરા સ્વર્ગલોકમાં, પછી પાછા આવી જાય. કેટલી મોટી ઈચ્છા હતી એની. એની ઈચ્છા હતી કે સમુદ્રનું પાણી આટલું ખારું છે, જો મને થોડુંક આયુષ્ય મળે ને તો આખા ખારા પાણીને શું કરી નાખું. આવી એની મહેચ્છાઓ હતી રાવણની. રાવણ કોઈ સામાન્ય માણસ નતો. એટલે આવતી 24મીમાં તીર્થંકર બનવાનો છે. શિવ ભક્ત હતો, પ્રભુનો પરમ ભક્ત હતો. રાવણ જ્ઞાની માણસ હતો.
એના 10 માથા એમ કહેવાય છે. એ 10 માથા એટલે 10 ગણો અહંકાર નતો. નેગેટિવ માણસ કે 10 ગણો અહંકાર હતો એનામાં. પોઝિટિવ માણસ કે એનામાં 10 ગણું સામાન્ય માણસ કરતા વધારે. સાઉથમાં આ જ અર્થના કારણે સાઉથમાં જ્યારે આ બાજુ હોળીમાં રાવણ સળગાવે છે નોર્થમાં, ત્યારે સાઉથમાં એની પૂજા થાય છે. અને વાત નીકળી એટલે કહી દઉં, અંતિમ સમયમાં જ્યારે રામે રાવણ ઉપર વિજય પ્રાપ્ત કર્યો અને રાવણ મરણ પથારી ઉપર સૂતો છે, ત્યારે રામ કહે છે લક્ષ્મણને, શું કહે છે ખબર છે? હે લક્ષ્મણ, હવે રાવણ જલ્દી જવાની તૈયારીમાં છે, મરી જાય એના પહેલા જા રાવણ પાસેથી જ્ઞાન લઈ આવો. રામ આંખે રાવણ પાસેથી જ્ઞાન લઈ આવો. રામનું ખસકી ગયું લાગે છે. લક્ષ્મણને પણ આવું થયું, પ્રભુ મને ગમે ત્યાં મોકલો, પણ આપણે દુશ્મન પાસે જ્ઞાન લેવા? યસ, ગો, જા, ઓર્ડર. લક્ષ્મણ જાય છે જ્ઞાન લેવા. હવે આદેશ જ્ઞાન લેવા જાય છે ને પેલા રાવણ તો બિચારો સૂતો છે. જ્ઞાન લેવા જાય ને સીધો એના માથા પાસે ઉભો રહે, આપો જ્ઞાન. જ્ઞાન લેવું હોય તો ક્યાં ઉભું રહેવાય? માથા પાસે. ઘણા લોકો માથા પાસે ઉભા રહે અને સાંભળો, આપો જ્ઞાન. જ્ઞાન લેવું હોય તો માથા પાસે ન ઉભા રહેવાય, પગ પાસે ઉભા રહે. આનું નામ વિનય. નહીં આપવું જ્ઞાન, એને ઉભા રહેવાની અક્કલ નથી. ક્યાં ઉભું રહેવાય? જા. તો કે રામે કીધું છે જાઓ, રામને કહી દઉં રાવણ જ્ઞાન આપવાની મનાઈ કરે. કુમારી તો જુઓ. અને પછી કહે છે કે રામ પોતે લક્ષ્મણને લઈને જાય છે અને બંને પગ પાસે ઉભા રહે છે અને રામ વિનંતી કરે છે, પ્રભુ ફરમાવો, મળતા પહેલા કઈક રહસ્ય ફરમાવો. અને કહે છે કે રાવણ ચાલુ થાય છે અને જ્ઞાનની ધાર વહાવે છે. તો રાવણ બહુ ઊંચો જીવ હતો. એ આપણને ખાલી સીતા યાદ રહી, પકડી લઈ ગયો. આટલું યાદ રહ્યું. તમને ખબર છે રાવણનો નિયમ હતો કે જ્યાં સુધી કોઈ સામેની વ્યક્તિ મનથી તૈયાર ન હોય ત્યાં સુધી હું એની સાથે કોઈ પણ જાતનો દુર્વ્યવહાર ન કરી શકું. એટલે તો સીતાને લઈ ગયા પછી પણ એની સાથે અત્યાચાર નથી કર્યો. ડોન્ટ મિસઅન્ડરસ્ટુડ ધ રાવણ. આગળ જઈએ તો મનોરથો બધા પોતાના અધરો. આપણે કદાચ ક્યારેક જવું પડે તો આપણે હેપીલી જશું કે હજુ કામ બાકી રહી ગયા? જવું પડે ત્યારે શું થાય? આજ એવી ભગવાન મહાવીર સ્વામી કહે છે, આવતીકાલે પ્રમાદની વાત કરીશ પણ એના પહેલા મહાવીર સ્વામી કહે છે કે આજની આજ એવી રીતે જીવી લો કે કાલ આવે તો ઠીક, ના આવે તો કોઈ અફસોસ થવો જોઈએ નહીં. એટલે રાતના સૂતી વખતે બોલીએ છીએ, જીવવું તો આગાર અને મરું તો ઓછી. દેખો, આ બોલી લેવું બહુ સરળ છે. જે આ લોકો બોલે છે એને ખબર નથી હોતી કે આની પાછળ સિક્રેટ શું. આ તો સારું અને આ તો કેટલો સસ્તો ધર્મ. જીવવું તો આગળ, જીવવું તો ઉભા થઈને ચાય અને મરું તો સંથારો આવજો. આ તો કન્ડિશનિંગ થઈ ગયું ને, સમાધિ મરણનું કન્ડિશનિંગ થઈ ગયું. આ તો બેઈમાની કહેવાય કે જીવવું તો આ મને ગળે ઉતરતું નથી કે જીવવું તો આગળ, જીવવું તો ઉઠીને બધું કામ ચાલુ. અને જો કદાચ રાતના શ્વાસ અટકી ગયો એટલે સારી ગતિમાં જવું છે. સમાધિ મરણનું આપણે ટાઇટલ લેવું છે અને પાછા જીવીએ તો પાછા ભોગવવા છે. આનો અર્થ શું થાય? મારી બુદ્ધિ નથી, મારો ક્ષયોક્ષમ નથી, મને ક્ષમા કરજો, પણ મરું જીવું તો આગાર અને મરું તો વશીરામીનો અર્થ છે કે આજ સુધીનું મેં મારું જીવન એવી રીતે જીવી લીધું છે કે કાલ આવે તો જીવીશ, નહીં આવું કાલ નહીં આવે તો મને કાલનો કોઈ અફસોસ નથી. મારી બધી ઈચ્છાઓ આજ સુધીની પૂરી થઈ ગઈ છે. આ ભાવ સાથે બોલવાનું કે જીવું તો આગાર અને મોરું તો ખુશી. અને માન લો કે તમે ભાવના કરી લીધી, તો હું તમારા લેવલ ઉપર જઈને બોલું છું, જીવું તો આગળ, મરું તો. અને 3 વાગે કઈક શ્વાસ ઉપડ્યો અને હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કર્યા. તમારો નિયમ છે જીવું તો આગળ, મરું તો ઓશીરા. અને તમારો શ્વાસ ઉપડ્યો, ડોક્ટર કહે છે હવે જવાની તૈયારી. હવે એ સમયે તમને આ તમારું સૂત્ર યાદ રહેશે? હાય હાય માર જવાનું, તો આ જરાક કરી લેજો, આ જરાક કરી લેજો, આનું. એ સમયે આવા બધા વિકલ્પો ન જાગે તો આ સૂત્ર તમારું સાર્થક. એ સમયે જો બધા જ વિકલ્પો જાગે કે આનું ધ્યાન રાખજે, આનું આમ કરજે, આનું આમ કરજે, અને છતાંય તું સવારે દેરાસર જઈને ભગવાનને મારા તરફથી પ્રાર્થના કરજે, કદાચ જીવી જાઓ.
જીવવાનો મોહ તૂટી ગયો હોય ને ત્યારે આ વાક્ય બોલાય કે જીવવું તો આધાર અને મરું તો આજનો મારો જીવવાનો પ્લાન પૂરો થઈ ગયો છે. કાલે જીવીશ તો કાલે મારી ડ્યુટી બજાવીશ, મારા દેહ ધર્મ બજાવીશ, મારા સમાજનો ધર્મ બજાવીશ, મારા પરિવારનો ધર્મ બજાવીશ. પણ કાલ નહીં આવે તો આઈ ડિસ્કનેક્ટેડ myself. That's the meaning. નહીં તો શું થાય? આપણે મરીએ જો આપણે મને ફટાફટ બોલતા જજો પાછું જવાબ. આપણે મરીએ ત્યારે પૈસા ક્યાં હોય? ફટાફટ બોલતા જો બેંકમાં બોલો. હવે આ બધું મારે શીખવાડવું પડે. તમે ચૂપ કેમ રહો છો? આપણે મરીએ ત્યારે પૈસા બેંકમાં, બરાબર, કાર ગરાજમાં, પત્ની રસોડામાં, બોલો રસોડામાં, સ્વજન શમશાન સુધી. સ્વજન ક્યાં સુધી આવશે? હું મરી ગયો, સ્વજન શમશાન સુધી, શરીર ચિતા સુધી, કર્મ આગલા જન્મમાં તમે જશો તો ત્યાં સુધી રહેશે. એટલા માટે આપણી નિયતિ આવે છે કે આપણે મરીએ તો આવી સ્થિતિ રહે. પૈસા બેંકમાં હોય, ગાડી ગરાજમાં હોય, બધું એમને એમ હોય, બહાર કોઈ ફરક ન હોય અને આપણે શાંતિથી ગયા છીએ. એટલા માટે વિનંતી કરું, ભગવાન મહાવીરે કીધું છે 2 પ્રકારના મરણ હોય. અંતિમ દર્શનામાં 5મા ચેપ્ટરમાં ભગવાન મહાવીર ફરમાવે છે સભાજનોને કે મરણ 2 પ્રકારના હોય છે. આ બંને પ્રકારના મરણ સમજી લો, પછી તમારે કયા પ્રકારનું મરણ મરવું એ વિચારી લેજો. મહાવીર સ્વામી કોઈ આદેશ નથી આપતા, ખાલી જ્ઞાન આપે છે. પહેલું મરણ અકામ મરણ, બીજું મરણ સકામ મરણ. અકામ મરણ એટલે અજ્ઞાનીનું મરણ અને સકામ મરણ એટલે જ્ઞાનીનું મરણ. અકામ મરણ એટલે બેહોશ મરણ, સકામ મરણ એટલે જાગૃત મરણ. અકામ મરણ એટલે અસંયમિત જીવનું મરણ, સકામ મરણ એટલે એક સંયમીનું મરણ. અકામ મરણ એટલે ભોગીનું મરણ, સકામ મરણ એટલે એક ત્યાગીનું મરણ. ક્લિયર? અકામ મરણની અંદર માણસને મનમાં એવો વિચાર આવે કે વર્તમાન સુખોને છોડીને ભવિષ્યના સુખની આશાઓ શું કામ રાખવી? સંસારના વર્તમાન ભોગને છોડીને ભવિષ્યમાં મળવાના સુખ છે એની કોઈ ગેરંટી નથી, તો અત્યારના સુખો શું કામ છોડું? આવી ભાવના હોય, આનું નામ અકામ મરણ. અને અકામ મરણ એટલે વિરાધક થઈને મરે. સકામ મરણ એટલે આરાધક થઈને મરે. આરાધકની આગલી ગતિ સારી હોય, વિરાધકની આગલી ગતિ, અકામ મરણની ગતિ ખરાબ જ હોય. અને એનો એક આઈડિયા છે અકામ મરણનો, મરવા વાળાનો, કે અત્યારના સુખો છોડીને જે ભવિષ્યમાં સ્વર્ગના સુખો મળવાના છે જેની કોઈ ગેરંટી નથી, જેનું કોઈ એડ્રેસ નથી, જેની કોઈ ખબર નથી, તો અત્યારના હું સુખો શું કામ છોડું? મારા ખાવું પીવું મોજ કરું. અને આવી વ્યક્તિ જ્યારે મરે ત્યારે એને કયું મરણ કહેવાય? અકામ મરણ. પરલોકથી ડરે નહીં, પરલોકથી ગભરાય નહીં, એવા વ્યક્તિનું મરણ અકામ મરણ કહેવાય. અને આવી વ્યક્તિ જ્યારે મૃત્યુ નજદીક આવે ત્યારે પોતાના પાપોને યાદ કરીને રોવે. લક્ષણ ત્રીજું, અકામ મરણ પ્રાપ્ત કરનાર જીવ અંતિમ સમયે પોતાના બધા જ પાપોને યાદ કરીને મરે. સકામ મરણ વાળો પણ પાપોને યાદ કરીને મરે, પણ ફરક એટલો કે એક પાપોની આલોચના કરીને મરે એ સકામ મરણ, અને પાપોની આલોચના કર્યા વગર મરે એ અકામ મરણમાં પાપોની આલોચના ના કરે. તમને ખબર છે, એક જ ઘરમાં જન્મેલા શ્રેણિક અને કોણિક, એક જ ઘરમાં જન્મેલા, બંનેમાં કોમન પોઈન્ટ શું હતો? એક જ ઘર, એક બાપ અને બીજો દીકરો. પણ કેટલો બધો ફરક તમે વિચાર કરજો. શ્રેણિક મહારાજાને ખબર પડી કે મારી ગતિ બગડી જવાની છે. મહાવીર સ્વામીને આવીને, તમને બધાને ખબર છે, ખાલી મારે મેસેજ આપવો છે. મહાવીર સ્વામીને આવીને કહે છે કે મારી ગતિ કઈ? અને ભગવાન કહે છે કે તું દુર્ગતિમાં જઈશ, તારી ત્રીજી નારકી. હાથ જોડીને કહે છે કે ભગવાન હું તમારો પરમ ભક્ત. અને મેં તમને પહેલા બીજા દિવસે કીધું હતું કેટલા મોટા ભક્ત હતા મહાવીરના.
કે મહાવીર સ્વામીના જે સમાચાર આપે એ સેવકને પોતાના આભૂષણો ઉતારીને આપી દે. હે ભગવાન, હું તમારો આટલો મોટો ભક્ત અને મારી નારકી. ભગવાનને ખબર હતી કે આની નારકી ટળવાની નથી, કેમ કે નિકાચિત કર્મ છે, પણ શ્રેણિકને માઠું ન લાગે એ માટે ખાલી આશ્વાસન માટે કહે છે કે આ 3 જગ્યાએ જા અને 3 જગ્યાએ 3 કામ કરીને આવ તો તારી નારકી. 3 માંથી કોઈ પણ એક કામ કરીને આવ. એ તો પુણ્યનું સામાન ખરીદીને આવ. 3 કામ સોંપ્યા. એ તો કાલ છોકરી કસાઈને તું એક દિવસ પાપની હત્યાથી, હિંસાની હત્યાથી બચાવી લે, કે 500 પાડા મારે નહીં તો તારી નારકી બચી જાય. આવા 3 કામ સોંપે છે. એક શ્રેણિકને નારકીનું નામ સાંભળીને રોગડા ખડા થઈ ગયા અને એ જ જગ્યાએ એનો દીકરો કોણિક એના બાપને કેટલો માર મારે છે, તમને ખબર છે બધા. અને એ જ એનો દીકરો ભગવાનને કહે છે, કોણિકને, હે ભગવાન, મારી ગતિ કઈ? બંનેની માનસિકતા સાંભળજો તમે. એક વ્યક્તિ સકામ મરણ મરે છે, બીજો વ્યક્તિ અકામ મરણ મરે છે. કોણિક પૂછે છે, ભગવાન, મારી ગતિ કઈ? ભગવાન કહે છે કે હે કોણિક, તારી ગતિ છઠ્ઠી નારકી. કઈ? છઠ્ઠી નારકી. હવે સાંભળજો કોણિકનો જવાબ. કોણિક વિચારે છે મનમાં અને ભગવાનને કહે છે, ભગવાન, એવા વળી કયા કર્મો બાકી? હજુ પાપ બાકી રહી ગયા, 7મી ન થઈ? એવા કયા પાપને બાકી રાખ્યા કે મારી 7મી ન થઈ? 1 ને 7મી ની પણ કોઈ ચિંતા નથી અને 1 ત્રીજીમાં પણ જાય છે તો એને ચિંતા થાય છે. તો એ જેને ચિંતા થાય છે દુર્ગતિની, એ આરાધક છે, સકામ મરણ છે. અને જેને કોઈ ચિંતા નથી આગલી ગતિની, એ જીવ વિરાધક છે. કોણિકની કઈ નારકી છે? છઠ્ઠી નારકી. 7મી નું કેમ ન મત? હજુ શું પાપ બાકી રહી ગયા? તમે વિચાર કરજો, આપણા મનના પરિણામો કયા છે? તો સકામ મરણ અને અકામ મરણ. અને આપણા ઉપર તો સદગુરુએ કેટલો ઉપકાર કર્યો છે, શ્રાવકો પર કેટલો ઉપકાર. ભગવાન મહાવીરે કીધું શ્રાવકના 3 મનોરથ, એમાંનું એક મનોરથ દરેક શ્રાવકનું હોવું જોઈએ કે અંતિમ સમયે, હે ભગવાન, એવી મને શક્તિ આપો કે હું સમાધિ મરણ પ્રાપ્ત કરું. શ્રાવકના 3 મનોરથમાં એક મનોરથ છે, મારું અંતિમ મરણ એવું થાય કે મરણ સુમરણ બની જાય. મરણ શું બની જાય? સુમરણ બની જાય. સુમરણના 2 અર્થ. એક તો બીજાના માટે સ્મરણ બની જાય, સુમરણ, અને એક સારું મરણ બને, સમાધિ મરણ બને, આરાધક બનીને મરો. એવી રીતે મારી સ્થિતિ થાય. અને એના માટે પહેલો મનોરથ બતાવ્યો, ક્યારે હું અંતિમ સમાધિ મરણ પ્રાપ્ત. આજે મારે થોડીક એની વાત કરવી છે. આ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે એટલે હું જરા જલ્દી જાઉં છું. અને આપણે ત્યાં પુણ્ય પ્રકાશ સ્તવનમાં લગભગ આ પુણ્ય પ્રકાશ સ્તવન છે ને, ધ્યાનથી વાંચજો. ક્યારેક પુણ્ય પ્રકાશનું સ્તવન ખબર છે? એ મરતી વખતે વાંચવાનું નથી. ઘણા લોકો મરતી વખતે બીજા કે સંભળાવો, અને ઘણા લોકો મરતી વખતે પુણ્ય પ્રકાશનું સ્તવન સંભળાવે. સોરી, માફ કરજો, કેમ કે હું બહુ આંધળી ટ્રેડિશનને માનવા વાળો માણસ નથી. પ્રમોદભાઈ, મરતી વખતે તમે એને સંભળાવો પુણ્ય પ્રકાશ, એ સાંભળવાનું નથી, એ કરવાનું છે. એટલે મૃત્યુના પહેલા, જ્યારે તમે જાગૃત હોય અને તમને મૃત્યુથી ગભરાટ હોય, એના પહેલા સ્તવન વાંચી અને એમાં શું આરાધના કરવાની છે એની વાત છે. હવે આરાધના કોણ કરે? અંતિમ તો પથારી પર હુતા છે. હવે આરાધના કોણ કરે? મૃત્યુ સુધારવા માટેની આરાધના વિધિ એ પુણ્ય પ્રકાશ સ્તવનમાં મૂકી છે. એમાં મુખ્ય 3 વાત કરી છે, તમને કહી દઉં. મુખ્ય 3 વાત. પહેલી, સુકૃત અનુમોદના. સુકૃતની અનુમોદના. કંઈક સારું કામ કર્યું હોય, કેટલું વૈજ્ઞાનિક છે. પેલા દુષ્કૃતની નિંદા નહીં, પેલા સુકૃતની અનુમોદના. આપણે ખરાબ પાપો કર્યા હોય એને યાદ કરીએ તો મળતા ડિપ્રેસ થઈ પાછું. એટલે પેલા કીધું સુકૃતની અનુમોદના. જે કઈ સારા કામો કર્યા હોય એને યાદ કરી અને પ્રમુદિત બનો, પ્રસન્ન બનો કે મારા જીવે આ જન્મ ધારણ કર્યો તો, આટલા સારા કામ કરીને જાઉં છું, એનું મને ગૌરવ છે. તો સારા કામનું અનુમોદન કરો, તમારું અને બીજાનું. નંબર 2, દુષ્કૃત ગરહા. ખરાબ કામ કર્યું હોય એની આલોચના નહીં હોવી. કોઈ સાધુ ભગવંત, કોઈ ગુરુ ભગવંત, કોઈ પંડિત, કોઈ જ્ઞાની
કોઈ ઉત્કૃષ્ટ શ્રાવક હોય એને ઘરે બોલાવી અને જે પોતાની ભૂલ થઈ હોય એને ઘરના લોકોની સામે બેસીને એકરાર કરો, આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. પાપ કરવું મોટી વાત નથી. યાદ રાખજો, આપણે માણસ છીએ, તમે ને હું છદમસ્ત છીએ. પાપ થઈ જાય, ગભરાવો નહીં, પણ પાપ થયા પછી ખબર પડે કે મારું પાપ થઈ ગયું છે અને પાપથી એમને પાપ લઈને જઈશ તો મારી આગલી ગતિ બગડી જશે. એના પહેલા જતા પહેલા હું શું કહે કન્ફેસ કરી લઉં મારા પાપને, જેથી મારી ગતિ ન બગડી જાય. પાપ તો કર્યા હશે કે નહીં? મેં તો મારી લાઈફમાં કર્યા છે, તમે કર્યા છે કે નહીં? મારી લાઈફમાં પાપ થયા છે. માણસે સ્વીકાર કરવું જોઈએ અને પાપનો ગુરુ પાસે બેસીને એકરાર કરવો જોઈએ, મારી ભૂલ થઈ ગઈ. તમને જૈન ધર્મની તમને મહાન ચીજ બતાવું, તમે જ્યાં સુધી એક્સેપ્ટ ન કરો ને ભૂલ, ગુરુ તમને પ્રાયશ્ચિત ના આપી શકે. સાંભળજો, મેં કોઈ ભૂલ કરી હોય એઝ એ સાધુ કે એઝ એ સ્વામીજી કે સમણજી, કોઈ ભૂલ કરી હોય, ગુરુ મહારાજ પાસે જાઓ, ગુરુ મહારાજને ખબર પડી ગઈ હોય અને ગુરુ મહારાજ બોલાવે કે શું કઈ ભૂલ થઈ તમારે, કોઈ વ્રત તૂટ્યું, અને મને મારા હાથમાં તો ખબર કેતો જ હોય ને કે મેં કર્યું છે અને હું છુપાવું નહીં. ગુરુ મહારાજ બધું બરાબર છે. ગમે એટલું ગુરુ મહારાજ ચાહે તો પણ ગુરુ મહારાજ મને પ્રાયશ્ચિત આપી શકે નહીં. શું કામ ના આપી શકે? પ્રાયશ્ચિત નો અર્થ છે કે તમારે એ મેલા દાગને ધોવાનું છે, પણ પેલા તમે સ્વીકાર તો કરો કે દાગ લાગ્યો છે તો ધોવાય ને. તમે સ્વીકાર જ નથી કરતા. હાઉ કેન ગુરુ વોશ યોર દાગ? અને જો સ્વીકાર ન કરે તો ગુરુ કહેશે કઈ વાંધો નહીં, ભૂલ નથી કરી, જાઓ, તમારી આત્માનું ઉત્થાન અને પતન તમે જાણો. હું તૈયાર છું, મને તીર્થંકરે આજ્ઞા આપી છે કે પ્રાયશ્ચિત આપીને તને શુદ્ધ કરું, પણ જો ભૂલ તું સ્વીકાર કરવા તૈયાર નથી તો પ્રાયશ્ચિત આપી શકો. અને પાપ જે કરેલું છે એ પાપનું કર્મ તૂટે નહીં, અને આરોહણા કરી લીધી હોય તો તૂટી જાય. તો સુકૃતની અનુમોદના, દુષ્કૃતની આલોચના, અને ત્રીજું ચતુર્શરણ. અરિહંત ભગવાનના શરણે જાઉં છું, હું સિદ્ધ ભગવાનના શરણે જાઉં છું, હું સાધુ ભગવંતના શરણે જાઉં છું, અને હું કેવલી પ્રરૂપિત ધર્મના શરણે જાઉં છું. આ ચાર શરણ અંતિમ સમયમાં સ્વીકાર કરી આપણે દેહ છોડીએ તો આને કહેવાય કે જીવ આરાધક બનીને મર્યો, જીવનું સકામ મરણ થયું તો એને કહેવાય. અને આપણે ત્યાં તો શાસ્ત્રમાં કેટલી જય વિરાય સૂત્રમાં જ આવે છે કે ક્યાં આવે છે? આપણે જય વિરાય સૂત્રમાં એક આપણું મૃત્યુ કેવું હોવું જોઈએ શાસ્ત્રમાં કીધું છે, અનાયાસે ન મરણ. કેટલી ઉત્કૃષ્ટ વાત. અને તમને બધાને ખબર છે ને, રોજ રાતના શ્લોક બોલીને સુવો, અનાયાસે ન મરણમ, મારું મરણ અનાયાસ થાય. અનાયાસ એટલે એના માટે મારે બહુ પ્રયત્નો ન કરવા પડે, એના માટે મારે બહુ રીબાવવું ન પડે, સહજમાં મારું મૃત્યુ થાય ભગવાન. અને શાસ્ત્રમાં ઋષભદેવના વખતે જે યોગલિક હોય છે ને, યોગલિક નામ સાંભળ્યું? યોગલિક તમને નવાઈ લાગશે. યોગલિક નું મૃત્યુ કેવું હોય ખબર છે? યોગલિક ક્યારે મળે? પથારી પર હોતા હોતા ગ્લુકોઝ ચડેલા હોય, બોટલો ચડેલી હોય, ખૂન ચડેલું હોય. યોગલિક કેવી રીતે મળે? આશ્ચર્ય થશે તમને. કેટલા હલુકર્મી જીવો છે અને દરેક યોગલિક મરીને નિયમથી દેવગતિમાં જાય. કોઈ યોગલિક ક્યારેય દુર્ગતિમાં ન જાય. વિશેષતા શું? યોગલિક કેવી રીતે મળે? એક બગાસું આવે, આવજો બાય, એક બગાસામાં બેઠા બેઠા વાત કરતા કરતા બગાસું આવે ને શરીર છોડે, ખાંસી આવે ને ખાંસી સાથે જીવ નીકળી જાય, ઉધરસ આવે ને ઉધરસ સાથે જીવ, કોઈ નેચરલ વેગ આવ્યો અને એની સાથે જ એનું જીવ. એટલું સહજ મૃત્યુ. કેમ? તમને એ પ્રશ્ન ક્યારેય નહીં થયો હોય? અચ્છા, એ તો યોગલિકોનું થાય, આપણું થોડું થાય. તમારું થાય. કરવું છે અને આવું મૃત્યુ કરવું છે કે નહીં? મૃત્યુ તો આવવાનું જ છે, તો કીધું હમણાં. પણ આવું મૃત્યુ જોઈએ છે કે પેલા 6 મહિના ખાટલામાં કોમામાં જઈને મળવું છે? કોમામાં. આજે મારે વાત કરવી છે, તો થોડો ટાઈમ રાખો.
આટલું સહજ મરણનો ઉપાય છે યોગલિકોનું, આટલું સહજ મૃત્યુ શું કામ થાય? પૂછો ઋષભદેવને. તો ઋષભદેવ જવાબ આપશે, યોગલિકો અંદરથી એટલા સરળ, એટલા સહજ હોય છે, એના પેટમાં કોઈ પાપ નથી હોતું, એટલા હલું કરવી હોય છે, એના કારણે એ સહજમાં શરીર છોડી દે છે. આપણો કેમ પ્રાણ જલ્દી નથી નીકળતો? કેમ કે આપણામાં એટલી સરળતા, એટલી સહજતા નથી. એટલે આપણને પ્રાણ કાઢવા માટે બહુ ડોક્ટરને મહેનત કરવી પડશે, આપણા પ્રાણ કાઢવા માટે. અને આપણા પ્રાણ ન નીકળી જાય એટલે આપણે અંદર ઉતરી જઈએ. કોનો બાપ? એટલે હવે તો ઉપર મારા ઉપર બધું કર્યા કરો, હું તો ગયો અંદર. આજે મારે વાત કરવી છે, પણ આ શ્લોક પૂરો કરો. અનાયાસે ને મરણ, હે ભગવાન, મારું મરણ હાલતા ચાલતા થાય, ખાટલા ઉપર હુતા હુતા ન થાય, બાટલાઓ ચડાવ્યા હોય મારું. આ રોજ પ્રાર્થના કરીને સુજો તો કદાચ આ ભાવના કરેલી તમારો ઉદયમાં આવશે. અનાયાસ ભાવના કરવા માટે જય વિરાય સૂત્ર રોજ પ્રાર્થના કરી સુવા માટે આ જૈન ધર્મની પ્રાર્થના છે. જય વિરાય અનાયાસે મરણમ વિનાદેયમ જીવનમ. મૃત્યુ મારું અનાયાસ થાય, પણ જ્યાં સુધી જીવું ત્યાં સુધી દીનતા વગર જીવવું. હાથ લંબાવો ન પડે વારંવાર, આજીજી કોઈની સામે કરવી ન પડે, આમ ખુમારી પૂર્વક જીવવું. વિનાદેયમ જીવનમ, ખુમારી સાથે જીવવું. વાતમાં આપણે ડરીએ, કોઈની સાથે વાત કરતું હોય તો મારી વાત તો નહીં કરતું હોય, ખુમારી રાખ, હું વાત કરવા. ખુમારી સાથે જીવવું. તમે પાપો બહુ કર્યા હોય ને તો તમને કોઈ વાત કરતું તો આપણને ડર લાગે કે આ કઈક આપણી આડીવડી વાતો તો નહીં કરતા, તમારી હોય ને તો ક્યાંથી કરે. હિંમત પૂર્વક, ખુમારી પૂર્વક જીવવું. દેહાંતે તવ સાનિધ્યમ. ત્રીજી લાઈન, હે પ્રભુ, જ્યારે દેહનો અંત થાય ત્યારે મારા હૃદયમાં તારું સાનિધ્ય હોય. એટલે મેં હમણાં આના પહેલા વાત કરી કે આપણું જ્યારે દેહનો અંત થાય ત્યારે આપણા મગજમાં પ્રભુ હોય, આપણા મગજમાં આ સંસારની મોહ માયા ન હોય. આટલું યાદ રાખો, મરતી વખતે સંસારમાં મોહ માયા હોય તો ગતિ ખરાબ, અને મરતી વખતે ભગવાનના ગુણોનું સ્મરણ હોય તો ગતિ. આટલું તો કરી શકો પ્રાર્થનામાં. વિનાદેયમ જીવનમ દેહાંતે તવ સાનિધ્યમ દેહી મે પરમેશ્વરમ. મારા આ દેહમાં હું મારા પરમાત્માને જોઈ શકું, હે ભગવાન, એવી મને શક્તિ આપો. આ છે જૈન મરણની વિધિ. અને યાદ રાખજો, સમાધિ મરણ એક ક્ષણમાં આવે એવી ઘટના નથી. સમાધિ મરણ એક ક્ષણમાં આવે, એના માટે કેટલું જીવનનું આયોજન અને પ્લાનિંગ કરવું પડે. આપણે ત્યાં મુખ્ય, આમ તો કેટલાય પ્રકાર છે મરણના. ખાલી મરણના પ્રકારો હું તમને કહું ને તો 3 દિવસ લાગે. ખાલી મરણના પ્રકારો સમજાવું તો પણ 3 દિવસ લાગે. એટલા બધા મરણના પ્રકાર ભગવાને બતાવ્યા. 4 બતાવું તમને. પહેલું મરણ આવીચી મરણ. સાંભળવા જેવું છે. જૈન ધર્મની ડેપ્થ તો તમે જુઓ. આવીચી મરણ. આવીચી મરણનો અર્થ થાય છે કે જ્યારે માણસ જન્મે ત્યારથી મરવાનું ચાલુ થાય. પૂછો મેડિકલ સાયન્સ ને, જ્યારથી માણસ જન્મીને પેલો 9 મહિનાની બેબી બહાર નીકળે, એવરી મોમેન્ટ એના શરીરના સેલ ડાય થાય છે. થાય છે કે નહીં? શરીરના સેલ ડાય થાય, એમાંથી બીજા પેદા થાય, ફરી ડાય થાય, ફરી એમાંથી બીજા. આ શરીરના સેલનું મરવું અને બનવું, આ ઘટના સતત ચાલતી હોય છે. અને આ ઘટના જ્યારે બંધ થઈ જાય એનું નામ બુઢાપો. મલ્ટીપ્લિકેશન સેલનું બંધ થઈ જાય એને શું કહેવાય? મેડિકલની ભાષામાં ગડપણ આવી ગયું. હવે સેલ મલ્ટીપ્લાય નથી થતા, અટકી ગયા. એટલે માણસ ધીરે ધીરે બુઢો થાય, ઓર અક્ષર થાય. તો પહેલું મરણ આવીચી મરણ, યાને કે જેટલું તમે જીવો છો એટલું તમે જીવતા નથી, એટલું તમે. કેટલું ઇન્ટરેસ્ટિંગ છે. સંસારની નજરે જોઈએ તો હું તમને પ્રશ્ન પૂછું, તમે ડે બાય ડે મોટા થાવ છો કે મોતની નજીક જાઓ છો? મોટા થાવ. તમે ડે બાય ડે એવરી ડે મોટા થાવ છો કે મોતની નજીક જાઓ છો? તમે અહીંયા આવો એટલે પછી મારા જેવા થઈ જાવ છો. અને પછી બહાર જાય, પોતાના દીકરાની એનિવર્સરી હોય તો મારો દીકરો હવે 12નો 13માં તો ટીનેજમાં એન્ટ્રી કરી.
મારા સને ટીનેજમાં એન્ટ્રી. હવે 1 વર્ષ મારો દીકરો મોટો થયો. તમારો દીકરો ને તમે પણ મોટા થાવ છો કે નાના થાવ છો? એવરીડે તમે નાના થાવ છો કે મોટા થાવ છો? બોલો ને, એમાં ગભરાવાની જરૂર નથી, ડિપ્રેસ ના થાવ. આ તત્વની નજરથી જુઓ તો વૈરાગ્ય આવી જાય. આપણે એવરીડે નાના થઈએ છીએ. 24 કલાક પછી આપણે 24 કલાક મોટા નથી થતા, નાના થઈએ છીએ. કેવળ જ્ઞાનની નજરમાં આપણે નાના થઈએ છીએ, અજ્ઞાનની નજરમાં આપણે મોટા થઈએ છીએ. એવરીડે આયુષ્ય ઘટે. અને મને તો અંગ્રેજી, તમારું અમેરિકન ઇંગ્લિશ બહુ ગમે મને. કોઈ 10 વર્ષનો છોકરો એને આપણે પૂછીએ, હાઉ ઓલ્ડ આર યુ? આઈ એમ 10 years old. કેમ ઓલ્ડ કેમ કે? હું 10 વર્ષ જૂનો થઈ ગયો. ઓલ્ડ એટલે જૂનો. ઓલ્ડ નું અંગ્રેજી પર મને ખબર નથી. ઓલ્ડ એટલે શું? ઓલ્ડ એટલે પુરાનો, જૂનો થઈ ગયો. આ છોકરો 10 વર્ષ જૂનો થઈ ગયો. આવી કે મરણ. આ અમેરિકા વાળાએ ભગવાન મહાવીરની લેંગ્વેજ બોલવાનું ક્યારથી ચાલુ કર્યું? આ ભગવાન મહાવીરની લેંગ્વેજ છે. હવે 6 વર્ષના નહીં તો કેવું જોઈએ? આઈ એમ 10 years young. આ બોલવું જોઈએ ને. હકીકતમાં 10 વર્ષનો યંગ હોય કે ઓલ્ડ હોય? મને સમજાવો તમે. આઈ એમ 10 years young કેવું જોઈએ ને? તો આપણે કેમ બધા આઈ એમ 10 years old? મતલબ કે 10 વર્ષ ગયો. 10 વર્ષ પૂરા થયા, આટલા ઓછા થયા. આયુષ્ય જેટલું હતું એટલામાં આટલું ઘટ્યું. કેટલી સરસ વાત છે. તમે જે બોલો છો એમાં તત્વજ્ઞાન છે. તમે પકડો તો તમે જેટલી વાર બોલો ને, હવે બોલજો, આઈ એમ 60 years old. હું 60 વર્ષનો ઘરડો થયો. એટલે હવે 20 જ વર્ષ ઘરડા થવાનું બાકી છે. હવે 15 જ વર્ષ ઘરડા થવાનું બાકી છે. બાકી આટલું તો ઘરડું થઈ ગયું. આ કરો એટલે તમે રોટી ખાતા ખાતા વૈરાગ્ય આવે. આ કરો એટલે તમે મૂવી જોતા જોતા તમને વૈરાગ્ય આવે. મૂવી જોજો પણ વૈરાગ્ય આવી જાય. એ મૂવીમાં પણ તમે એવું જોઈ લેશો કે મૂવીમાં જેના અજ્ઞાની એમાંથી કર્મ બાંધી લે અને તમે મૂવી જોતા જોતા કર્મ. એટલે આપણે તે મહત્વ આપ્યું સમ્યક દર્શન. સમ્યક દર્શન વાળો મૂવી જોવે તો કર્મ તોડે, અને મિથ્યા દ્રષ્ટિ મૂવી જોવે તો કર્મ બાંધે. ઓ માય ગોડ, જોજો સમ્યક દ્રષ્ટિથી. સમ્યક દ્રષ્ટિ રાખજો. પેલા સમ્યક દ્રષ્ટિ હોય તમારી, પછી ઓ માય ગોડ તમે જોજો, તમને વૈરાગ્ય આવશે. ખ્યાલ આવે છે મારી વાત? એટલે આપણે ત્યાં મહત્વ એ નથી કે તમે પાપ ના કરો, સંસારમાં આ ના કરો, તમે આરંભ સમારંભ ના કરો. કરવું પડે, શરીર છે ત્યાં સુધી. સમ્યક દ્રષ્ટિ રાખીને કરશો ને એ બધા જ આરંભ સમારંભ કર્મ નિર્જરાના હેતુ બનશે, કર્મ આશ્રમના હેતુ નહીં બને. કેટલું ઇન્ટરેસ્ટિંગ છે. કોણ કહે છે જૈન ધર્મ અઘરો છે? તમે મૂવી જુઓ, તમે બધું કરો, તમે કોના ઘરે જમવા જાઓ, યાદ રાખજો આઈ એમ 60 years old. હવે તમે ખાઓ, હવે તમે પાર્ટીમાં જાઓ, ક્યાંય તમે અટેચ નહીં થાવ, ક્યાંય તમે તમારા ચીકણા કર્મો જ નહીં બંધાય, ક્યાંય તમારા નિકાચિત કર્મો જ નહીં બંધાય. કેટલું સરસ છે. હા, તો પેલું મરણ આવીચી મરણ. બીજું મરણ ભક્ત પરિજ્ઞા મરણ. ભક્ત પરિજ્ઞા મરણનો અર્થ છે કે મારું શરીર છૂટે એના પહેલા હું શરીરને છોડવાની તૈયારી કરી. મારું શરીર કુદરત છોડી દે મને, એના પહેલા હું જ આ શરીરને છોડવા માટે તૈયાર છું. આનું નામ ભક્ત પરિજ્ઞા. પરિજ્ઞા એટલે જ્ઞાનપૂર્વક. પરિજ્ઞા, જ્ઞા એટલે જ્ઞાન. ભક્ત એટલે ભોજન. ભક્ત એટલે ભગત નહીં. ભક્ત પ્રાકૃત શબ્દ છે. ભક્ત એટલે ભોજન. જ્ઞાન પૂર્વક, સમજણ પૂર્વક મર્યા પહેલા આહાર છોડી દેવો, એનું નામ ભક્ત પરિજ્ઞા. સંથારાની એક વિધિ. પેલા માણસ સંથારો કરે એટલે ભોજન છોડે. બધાને મળે, વાતચીત કરે, બોલે, બધું જ કરે, પણ ભોજનનો ત્યાગ, પાણી પીવે, બધું જ કરે. કેસેટ સાંભળે, ધર્મની કેસેટ, બધું લોક વ્યવહાર કરે, લોકો આવે ને મળે. ભક્ત પરિજ્ઞા. સંથારો ચાલુ થઈ ગયો પણ પેલી કેટેગરી. ખાલી ભોજન છોડ્યું છે, વ્યવહાર નથી છોડ્યો. નંબર 2. ત્રીજું મરણ. પેલું મરણ આવીચી મરણ. જરોજ થઈ ગયું છે, એવરી મોમેન્ટ. આજે તમે 8 કલાક સુશો એટલે સવારે 8 કલાક જૂના થઈ ગયા. કેમ તમે હવે ખોટી છે? હા. બીજું મરણ ભક્ત પરિજ્ઞા. ત્રીજું મરણ ઇંગીની મરણ.
ઇંગીની મરણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આ સમાધિ મરણનો ક્રમ છે. પેલા ભોજન છૂટે, એટલે કોઈ પણ જીવ જયારે સમાધિ મરણ સ્વીકાર કરે એટલે પેલા શું છોડે? ભોજન. પછી આગળ જાય એટલે ધીરે ધીરે પછી નિશ્ચિત સ્થાનથી બહાર ન જવાનો નિયમ લે. ભક્ત પરિક્રમામાં એ બહાર જઈ શકે, દેરાસર જઈ શકે, દર્શન કરવા આવી શકે, પણ જ્યારે એ જ સાધક ઇંગીની મરણ સ્વીકાર કરે એટલે ઘરની બહાર જવાના પચકા. નંબર 1, ભોજન તો છૂટી જ ગયું છે. નંબર 2, બોલવાનો વહેવાર પણ બંધ, મૌન. ઇંગીની મરણ મૌન પૂર્વક જ થાય. અને ત્રીજું મરણ પાદોપગમન મરણ. ચોથું મરણ પાદોપગમન. પાદોપગમન મરણ એટલે શું ફરક છે? ભક્ત પરિક્રમામાં ભોજન છૂટ્યું, વહેવાર ચાલુ છે. ઇંગીની મરણમાં હવે વહેવાર પણ બંધ થઈ ગયો, પણ શરીરનું મૂવમેન્ટ ચાલુ છે. જ્યારે તમે પાદોપગમન સંથારો કરો છો ત્યારે શરીરનું હલનચલન પણ બંધ. કાયોત્સર્ગપૂર્વક મરવું એ પાદોપગમન. ઠાણનમ માણનમ જાણનમ અપાણમ વોશિરામી ટિલ ડેથ વિલ કમ. આ સાંભળ્યું હોય તો ક્યારેક કરવાનું મન થાય ને? સાંભળ્યું જ ન હોય તો આપણે આપણા ભાવ એટલે કરવાનું મન ન થાય તો ભાવ તો થાય, પણ સાંભળ્યું હોય તો ભાવ પણ થાય ને. તો આ મરણનો ક્રમ છે. પાદોપગમન. પાદ એટલે વૃક્ષ, પાદપ એટલે વૃક્ષ કહેવાય, અને વૃક્ષની જેમ અડીગ રહેવું એનું નામ પાદોપગમન સંથાર. હવે એક ઇન્ટરેસ્ટિંગ વાત કરીને 5 મિનિટમાં વાત પૂરી કરું. વેરી ઇન્ટરેસ્ટિંગ. કદાચ મારા માટે તો મને ઇન્ટરેસ્ટિંગ લાગે છે એટલે શેર કરું. આ દેશમાં તમે રહો છો એટલે થોડોક વિવેક રાખીને મરવાની તૈયારી કરવી જોઈએ. ઘણીવાર અંતિમ સમય આપણો અંતિમ હોય છે. ઘણીવાર આપણે આ સંસારથી ચાલ્યા જઈએ છીએ, પણ પછી બાકીના લોકો માટે ઝઘડાનું કારણ બની જઈએ છીએ. આપણે ચાલ્યા જઈએ છીએ પણ આપણા માટે વાદ વિવાદો પછી એટલા થાય. અંતિમ સમયમાં માન લો કે કોઈ વ્યક્તિ કોમામાં ગયો, તમારી સ્થિતિ પુટઅપ કરું છું, કોમામાં ગયો. હવે તમે કોમામાં ગયા, તમે કોઈ લખાણ બખાણ કર્યું નથી. હવે ઘરવાળા શું નિર્ણય લેશે તમારા માટે? બોલો. હા, બોલવાની છૂટ, બિલકુલ બોલવાની છૂટ. તમે લખીને કઈ ગયા નથી. હવે અંતિમ અને કોમામાં તો કોણ જીવ ક્યારે જાય કઈ પૂછીને થોડું જાય. કોમામાં તમે ગયા, કઈક એવો પ્રોબ્લેમ કે બ્રેન હેમરેજ, કોમા. હવે શું કરશો તમે? હવે તમને એનો વેન્ટિલેટર ઉપર મૂકશે, બરાબર? વેન્ટિલેટર ઉપર મૂકશે ને તમે કોમામાં ગયા. હવે 1 વર્ષ કાઢે, 2 વર્ષ કાઢે, 3 વર્ષ કાઢે. દરેક વ્યક્તિએ મરતા પહેલા મરવાનું બિલ લખવું જોઈએ. અને હું તમને ખાલી એક નામ આપી દઉં. તમે બધા જાણો છો આ દેશમાં, ગૂગલના દેશમાં રહો છો તમે, યુટ્યુબના દેશમાં રહો છો તમે. એક વ્યક્તિનું નામ આપું ખાલી, કેરન ક્વિલ્લન. નામ સાંભળ્યું? આ દેશમાં તમે રહો છો, કેરન ક્વિલ્લનનું નામ સાંભળ્યું? 21 વર્ષની ઉંમરમાં એના શરીરમાં પલ્મોનરી ડિઝીઝ થયું. એ છોકરીને આજે હું આવતો તો એના પહેલા હું સ્ટડી કરીને આવ્યો છું તમારા માટે, પણ તમને તો ખબર જ હશે, અતુલભાઈ ગૂગલ ખોલતા હશે. એ ગૂગલની અંદર એ ઓળખ, એ હજુ તો લગ્ન જ થયા છે, 21 વર્ષની ઉંમર અને 10 વર્ષની ભયંકર ડિઝીઝ. કેટલા વર્ષની? મશીન ઉપર એને મૂકવામાં આવી અને કોમામાં વહી ગઈ એ છોકરી. હવે એનો હસબન્ડ કહે છે કે આ ટ્યુબ કાઢી લેવામાં આવે, અને એ છોકરીના પેરેન્ટ્સ કહે છે કે નહીં, જો આ છોકરીની ટ્યુબ કાઢી દેશો તો તમે મારી છોકરીને મારી છે, હું તમારા ઉપર મર્ડરનો કેસ કરીશ. હવે શું કરવું જોઈએ? આ બનેલી ઘટના છે 1975માં ફ્લોરિડામાં. યસ, વેરી ગુડ. 1975, અને 10 વર્ષ સુધી એ કોમામાં રહી, અને આ બાજુ એના પેરેન્ટ્સે કેસ કર્યો એના છોકરીના હસબન્ડ ઉપર. કેસ શેના માટે કર્યો? છોકરો ઈચ્છે છે કે હું ટ્યુબ કાઢી લઉં, અને એના પેરેન્ટ્સ ઈચ્છે છે કે ટ્યુબ કાઢવા દઈશું, અને વિલ બિલ કઈ બનાવ્યું, કઈ લખ્યું નથી. અને 10 વર્ષ સુધી કોર્ટમાં કેસ ચાલ્યો, અને પછી ફાઇનલ ડિસિઝન આવે છે કે એના હસબન્ડનો રાઈટ છે લગ્ન પછી કે હસબન્ડને શું કરવું, ટ્યુબ રાખવી કે ટ્યુબ
આ નતીજો કોર્ટમાં જાય છે ને બધું લડે છે ને લાંબી સ્ટોરી છે, પણ પછી હસબન્ડના હાથમાં કેસ આવે છે અને ટ્યુબ કાઢે છે અને 10 વર્ષ પછી પ્રાણ છોડે છે. આ ઇન્સિડન્ટ બન્યા પછી દરેક સ્ટેટમાં પોતાના લિવિંગ વિલ રૂલ બન્યા, દરેક દેશમાં. અને આ ઘટના બન્યા પછી તો દરેક સ્ટેટ જાગૃત થઈ ગયું કે ક્યાંય આવા ઇન્સિડન્ટ્સ ન થાય, સ્ટ્રિક્ટ રૂલ બનાવ્યા. હું તમને કહું છું કે તમે આવું લખીને બધું તૈયાર રાખ્યું છે કે નહીં? હા, પ્રમોદ તૈયાર? શું 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 લિવિંગ તૈયાર છે? અને લિવિંગ વિલમાં ખાલી એ તમારા અહીંના જે ઇલિનોયના લો છે એનું પ્રિન્ટ કરીને એ ખાલી ભરી દો એટલું પર્યાપ્ત નથી. ઇટ્સ નોટ ઇનફ. યુ હેવ ટુ ક્લેરિફાય ઈચ થિંગ પ્રોપરલી. એના માટે હું એક વસ્તુ લઈને આવ્યો છું, તમને કહું. એક વેબસાઇટ છે, તમે જોજો. કોઈ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશને આ હેલ્પ કરવા માટે 25 ભાષાઓમાં આ મરતા પહેલા બિલ કેવી રીતે બનાવવું એનું આખું તમને ઓપ્શન્સ આપે છે. અને એ છે એજિંગ વિથ dignity.org. agingwithdignity.org. અને એની અંદર દરેક લેંગ્વેજમાં, ગુજરાતીમાં મળશે કેમ કે ઘણા મોટી ઉંમરના ગુજરાતી ન જાણતા, ગુજરાતી લેંગ્વેજમાં છે, ચાઇનીઝમાં છે, હિન્દીમાં છે, બધી જ ભાષામાં ઇંગ્લિશ. તમે પ્રિન્ટ કરીને પહેલા સ્ટડી કરજો. અને એની અંદર એવું કહે છે કે દરેક માણસે મરતા પહેલા 5 વિશ લખી નાખવી જોઈએ. કેટલી? 5. એની અંદર છે, ખાલી નામ આપી દઉં. પહેલું, હું નિર્ણય ન લઈ શકું મારી કોમાની સ્થિતિમાં, ત્યારે તમારે લખીને જાઓ કે મારા પછી હું કોમામાં હોઉં ત્યારે who will have a right to take a decision. મને પાઇપમાં મૂકવો ન મૂકવો, કાઢવો ન કાઢવો, આ નિર્ણય કોણ લે? તમારે એવી ઓથેન્ટિક, ઓનેસ્ટ, ટ્રસ્ટવર્ધી વ્યક્તિનું નામ લખવું જોઈએ. નહીં તો શું થાય? ઘરમાં 25 ઓપિનિયન, કોઈ કે આમ કરો, કોઈ પેલો બિચારો કોમામાં મરે છે અને ઘરવાળા લોકો આપસમાં ઝઘડે, કોર્ટમાં જાય, લડે. એના કરતા પહેલા તમે લખી લો. બહુ જરૂરી છે સમાધિ મરણ માટે. નંબર 2, મેડિકલ ટ્રીટમેન્ટ. તમે કઈ ઈચ્છો છો, કઈ નથી ઈચ્છતા, લખી લો. હું જયારે કોમામાં હોઉં, ડોન્ટ ગીવ મી મેડિસિન, લખી લો. તમે જો ના લેવા ઈચ્છતા હોય, આર્ટિફિશિયલી તમારે જીવવું ન હોય, અથવા કોઈ એક્ઝામ્પલ તમારે શું શું કોમાની સ્થિતિમાં હું થાવ ત્યારે આ વસ્તુ મારે ન જોઈએ. નંબર 3, હાઉ કમ્ફર્ટેબલ આઈ વોન્ટ ટુ બી વેન આઈ વિલ ઇન કોમા. હાઉ કમ્ફર્ટેબલ આઈ વોન્ટ ટુ બી. મરતી વખતે તમારી સ્થિતિ કેવી રહે એવું તમે ઈચ્છો છો, તમે લખી શકો. કેમ કે તમે કોમામાં છો, તમે નિર્ણય નહીં લઈ શકો. ત્યારે નિર્ણય લેશે એ લોકો માટે તમે મોટી ટ્રબલ મૂકીને જાઓ છો જો લખશો નહીં. હવે એ જો ટ્યુબ કાઢી લે તો એને ગિલ્ટી ફીલ થાય કે મેં આને માર્યો. એક ભાઈની મને ઈમેલ આવી કે સ્વામીજી એ કોમામાં છે, હું ટ્યુબ કાઢી લઉં તો નારકીમાં જાઉં કે દેવગતિમાં જાઉં? મને ઈમેલ આવી છે. આ દેશમાં મોટો પ્રોબ્લેમ છે. મારે શું જવાબ આપવો? હું તમારી સાથે શેર કરું છું. એટલે તમે લખીને જાઓ જેથી આગલા લોકો પણ તમારા નિમિત્તે પ્રબલમાં આવે. પછી નંબર 4, મારી સાથે કેવો વ્યવહાર લોકો કરે એ તમે લખી લો. હું જયારે કોમામાં હોઉં ત્યારે મારી ખાનગી વાતો કરવી કે નહીં, મારે ધર્મ કેવી રીતે પાળવો છે, મારે ઘરમાં કેવી રીતે છબી ભગવાનનો ફોટો શું, બધું લખી નાખો. એન્ડ નંબર 5, મરતી વખતે તમારી શું ઈચ્છા છે? તમને ક્રિમેશનમાં મૂકે, તમને લોકો તમને શું વ્યવહાર કરે તમને ગમે, એ મરતી વખતે તમારી વિશ, તમને મરતી વખતે શું તમારે છોડીને જવું છે આ દુનિયામાં, લખી નાખો. તમારી વિશ, તમારી કામના. તો આવી રીતે એની અંદર ડિટેલમાં મેં થોડી ઇશારો કર્યો, પણ આ જો તમે લખીને નહીં જાઓ, કોઈ વ્યક્તિને રાઇટ્સ આપીને નહીં જાઓ, તો તમે કોમામાં હવે ઘરવાળા લોકો બધા જ ઝઘડશે. મુશ્કેલીમાં મુકાશે. એટલા માટે આ દેશમાં આ બહુ જરૂરી છે. કેમ કે લો એટલા બધા મુશ્કેલ છે અને અહીંયા લોસૂટ એટલા બધા થાય છે. ઇન્ડિયામાં તો હજુ સ્થિતિ કમ્ફર્ટેબલ છે બીકોઝ આ બધા પ્રોબ્લેમ નથી, પણ ત્યાં પણ આવવાના છે. એટલા માટે કેરફુલ રહેવાનું. અને અંતમાં હું 3 વાત કહીને મારા વિચારને વિરામ આપું. 3 વાત યાદ રાખો, આખા લેક્ચરની સમરી.
પેલા લેક્ચરની સમરી માટે તો મેં તમને હોમવર્ક આપી દીધું હતું, તમે લખ્યું હતું. ગઈકાલે મેં જાણી જોઈને નતું આપ્યું. મેં કીધું તમે લખો છો કે નહીં, શું ખ્યાલ આવે ને હોમવર્ક. ગઈકાલે આખું લેક્ચર સાંભળ્યું, પછી એક બે વસ્તુ ઘરે જ લખી. સ્વામીજી લખાવી નથી, તમે ક્યાંથી લખી? એક દિવસમાં પ્રેક્ટિસ કરાવી દીધી. હવે તમારે લખવાનું. લેક્ચર ભલે ભૂલી જાવ, આખું 2 પોઈન્ટ લખી નાખો કે આજના લેક્ચરમાંથી આ વસ્તુ મારે પ્રેક્ટિસમાં મૂકવી છે. આજનું લેક્ચર સાંભળ્યા પછી 2 પોઈન્ટ લખી નાખજો, આ 2 વસ્તુ મારે પ્રેક્ટિસમાં મૂકવી છે. અને સમરાઇઝ કરું આખા લેક્ચરને તો 3 વસ્તુ યાદ રાખજો જીવનમાં. નંબર 1, મરણને ઈચ્છવું નહીં. નંબર 1, મરણને ઈચ્છવું નહીં. બહુ કેરફુલ. આખું લેક્ચર સાંભળે પછી થાય હાલ આપણે સંતારો કરી લઈએ, આમે જોબના પ્રોબ્લેમ, આ પ્રોબ્લેમ, તે પ્રોબ્લેમ, વાઇફના પ્રોબ્લેમ, આ સ્વામીજી પચકાવી. શાસ્ત્રકાર કે છે. અને સમાધિ મરણ, હવે તો પૂરી વાત નથી કરી શક્યો સમયના. સમાધિ મરણ સંથારો બધા ના લઈ શકે. કોઈ 30 વર્ષનો વ્યક્તિ હોય ને, એને કોલેજમાં એડમિશન ન મળ્યું, મેડિકલમાં ફેલ થયો હોય, આ થયો હોય, ડિપ્રેસ થઈ, એના કરતા હાલો સંતારો આપણે આમે જીવવા લાયક તો રહ્યા નથી. તો લોકોને લાગે કે સમાધિ મરણ વાહવા થાય. હાલ આ મનાઈ છે શાસ્ત્રમાં. સંથારો એ જ કરી શકે જ્યારે આ શરીર હવે કોઈ કામ કરવા યોગ્ય નથી રહ્યું, ત્યારે એને સ્વેચ્છાપૂર્વક તમે પરમ પવિત્ર ભાવથી છોડી દો. નંબર 2, મરણની ઈચ્છા નહીં રાખવી. નંબર 1, ઘણા લોકોને દિવસમાં કેટલી વાર મરવાની ઈચ્છા થાય કે કંટાળો આવે એટલે હવે આના કરતા મરી જાવ સારું. એ 2 કલાક પૂરતો જ ભાવ હોય છે. 2 કલાક તો હું વિવેકથી બોલું છું, બાકી તો કલાક પણ નહીં. 1 કલાક પછી જેવું મૂવી મૂકે હાલ આપણે જોઈએ, 3 કલાક તો ક્યાં એમાં. પણ કંટાળે ત્યારે એમ થાય કે બસ હે ભગવાન. આપણને એમ થાય કોઈ એમ કે મરી જવું, એ તમે સમજતા નહીં કે વૈરાગ્ય આવી ગયો છે, કંટાળી ગયો છે એટલે બોલે છે. જિંદગીથી કંટાળી જાય એ માણસ આવું બોલે. વૈરાગ્ય આવી જાય એ માણસ એમ બોલે નહીં કે હવે મારે મરી જવું છે. વૈરાગ્ય ના બોલે. વૈરાગી સંતો કેટલું જીવે છે અને કામના કરે છે ભગવાનને કે જેટલું આયુષ્ય હશે એટલો સંયમ ધર્મ પાડીશું, આપણે કર્મની નિર્જરા કરીશું. તો નંબર 1, મરણને ઈચ્છવું નહીં. નંબર 2, મરણથી ડરવું નહીં. ઈચ્છવું નહીં બરાબર, ડરવું પણ નહીં. આવે તો मौत से मैं मरता नहीं, मौत मुझसे मर चुकी है, और मौत से डरता नहीं मैं, मौत मुझसे डर चुकी है. अब हम अमर भय न मरेंगे. आनंद जी, अब हम अमर भय न मरेंगे. કેટલો સ્વર છે. તમને હોમવર્ક ખાલી આપી દઉં 9:35 થશે. अब हम अब શબ્દ ક્યો લગાવ્યો? એને વાક્ય નહીં મળતું હોય એટલે પેલું ગાવા માટે આમ પેલું જરાક એક શબ્દ ઓછો પડતો હશે એટલે અબ હમ અમર ભાઈ. મને સમ્યક દર્શન મળી ગયું છે. હવે આ સમ્યક દર્શન મળ્યા પછી અબ એટલે આટલી વાર સુધી નહીં મિથ્યા દર્શન હતું, હું ભટકતો હતો, અબ સમ્યક દર્શન ખુલી ગયું. એ અર્થમાં અબ હમ અમર ભાઈ ના, સમ્યક દર્શન ખુલી ગયા પછી મૃત્યુનો ભય ના. એ અર્થમાં અબ યાને સમ્યક દર્શન થઈ ગયું. તો મરણને ઈચ્છવું નહીં, ગોખી લો બરાબર. નંબર 2, મરણથી ડરવું નહીં. અને નંબર 3, મરણની તૈયારી રાખવી. શું પ્રોબ્લેમ બોલો? મરણને ઈચ્છવું નહીં ને તૈયારી રાખવી એક વસ્તુ નથી. મરણને ઈચ્છવું નહીં, હે મરણ ક્યારે આવીશ, ક્યારે આવીશ, ક્યારે આવીશ, એ મરણને ઈચ્છવું. પણ ગમે ત્યારે આવે આપણે તૈયાર રહેવાનું. તૈયારી રાખવી ઈચ્છવું ફરક છે, ખબર છે ને? કેટલું ઇન્ટરેસ્ટ. આખા લેક્ચર નો સાર આ 3 જ વાક્ય લખી લો, ફ્રીજ ઉપર પેલા મેગ્નેટિક ચોંટાડી દો અને રોજ ફ્રીજ ખોલો ત્યારે વાંચવાનું. મરણને ઈચ્છવું નહીં, મરણથી ડરવું નહીં, પણ મરણની તૈયારી રાખવી. કેમ તૈયારી રાખવી? એની ટાઈમ ટ્રેન આવી જાય, આપણને બેસ હવે બેસી જા, એની ટાઈમ ટ્રેન. તૈયારી રાખવાની. આર યુ રેડી ફોર ધેટ? મરણ આવે તો રેડી? કેટલા લોકો રેડી? આ બધા 8માં 12માં ડેવલપ સીધા
મરણની તૈયારી હોય તો અત્યારે હાથ ઉપર કરો છો, પણ પછી વિકલ્પ આવે, ઘરે છોકરો શું થશે? આ 3 સૂત્રો યાદ રાખીને આપણે ચાલીએ તો પણ આ તમે જે મેં પોઈન્ટ આપ્યો ને એના પર ગોળ કરજો. અને આ એક્ઝામ્પલ મેં આપ્યું પેલા ફ્લોરિડાની છોકરીનું, આ પર ગોળ કરજો. અને ઘણાને તો શું થાય, ઘણા આને સર એ તો હવે આપણે કરવાનું છે ને, જો આજના કેમ મરવાનું છે, આજના કેમ મરવાનું છે, અરે એમ આજ કહેતા કેટલા હાલાઈ ગયા, બને એટલું જલ્દી આ વાતમાં પ્રમાદ ન કરતા, નહીં તો તમારા પછી તમારું ઘર બરબાદ થઈ જશે, સંબંધો બગડશે. અને 3 સૂત્રોને યાદ રાખી જીવન જીવીએ, આપણે સૌ સમાધિ મરણ પ્રાપ્ત કરીએ એવી સદભાવના સાથે વિચારોને વિરામ આપું છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પ્રશ્નોત્તરનો બહુ સમય નથી રહેતો, પણ આપણે ફ્રાઈડે તો વ્યાખ્યાન નથી, પણ થર્સડે, સેટરડે, સન્ડે ટાઈમ હશે તો આપણે કરીશું વ્યાખ્યાન પછી. આજનું પ્રવચન ખરેખર બહુ સારી રીતે સમજાવ્યું તે બદલ જી સોસાયટી આપનો આભાર માને છે. અમે બીજું કે જે ફ્રાઈડે જે આપણો પ્રોગ્રામ છે એની $10 ટિકિટ છે જ નહીં આપણી પાસે, તો ઘણા બધા ફોન આવે છે પણ વી આર ઓલરેડી સોલ્ડ આઉટ ફોર ઓલ